નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા પ્રથમ સત્રની ખૂબ નજીક છે, તો એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે શંખનાદ શ્રેણી લઈને આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે શંખનાદ શ્રેણીનો જે પ્રશ્નપત્ર નંબર છે 1 એ જોઈ ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે શંખનાદ શ્રેણી 2 બરાબર ધોરણ 10 વિષય ગુજરાતીનો આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છે. આખું જે પ્રશ્નપત્ર છે એ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે બોર્ડની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા જ પ્રશ્નો સાથે અને તમારી પ્રથમ સત્રની જે પરીક્ષા છે એ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વના કહી શકાય એવા પ્રશ્નપત્રો સાથે અમે તમારી સાથે સામે ઉપસ્થિત થયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ પરીક્ષા માટે તમારે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. આ જે શંખનાદ શ્રેણી તમારા માટે ખૂબ મહત્વની રહેવાની છે, તો ધ્યાન આપજો. ચલો આપણે શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો શંખનાદ શ્રેણી. ઓકે, પ્રથમ પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો, જે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. પેપર સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી પ્રાપ્ત થઈ જશે. દરેક પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ સ્વરૂપમાં પણ તમે પ્રાપ્ત થઈ શકે છે. પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા તમામ પ્રશ્નો અહીં આગળ આવરી લેવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવા માટેનો મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. ધોરણ 9 અને 10ના જે શંખનાદ શ્રેણી છે એ તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો ખરીદી કરી લેજો, કારણ કે બહુ જ થોડા દિવસોની અંદર બરાબર તમારે આ પ્રથમ સત્રનો પ્રારંભ થઈ જશે એક્ઝામ માટે. તો વિદ્યાર્થી મિત્રો રાહ નહીં જોશો. વિદ્યાર્થી મિત્રો, તમે પીડીએફ ફાઇલ મેળવવા માટે કે વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને તમે તમારા મોબાઈલના માધ્યમથી પણ તમે અમારી એપ્લિકેશનના માધ્યમ દ્વારા પણ તમે આ પીડીએફ ફાઇલ મેળવી શકો છો. તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામ સર્ચ કરશો એટલે તમને અમારી એપ્લિકેશન પ્રાપ્ત થઈ જશે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પણ તમે પીડીએફ ફાઇલ સરળતાથી મેળવી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. શરૂઆત કરીએ છીએ આપણે. ચલો જોઈએ વિભાગ એ તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ એ આપણે જોઈએ તો ગદ્ય વિભાગ છે. વિભાગ એ શું છે? આપણા માટે ગદ્ય વિભાગ રહેશે. ઓકે, ચલો ગદ્ય વિભાગ છે વિદ્યાર્થી મિત્રો. તો એની સૂચના આપણા માટે સ્ક્રીન ઉપર છે. પહેલો જોઈએ અ વિભાગ. બરાબર, તો સૂચના આપણને આપવામાં આવી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે. કુલ કેટલા ગુણ છે? 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાય છે. બરાબર, પરીક્ષાની અંદર કુલ 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આ જોડકા પરીક્ષામાં પૂછાય. ઓકે, તો તમારે એ લખવાનું રહેશે. જેમાં આપણે જોઈએ અ વિભાગની અંદર કૃતિ છે, બ વિભાગની અંદર એનો આપણને સંદર્ભ આપ્યો છે. તો અ વિભાગની કૃતિ છે એને આપણે બ વિભાગના જે સંદર્ભની સાથે જોડવાનો છે. એટલે આ કૃતિઓ કયા ગદ્યમાંથી જે કયા સંદર્ભમાંથી લેવામાં આવી છે એને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ 1 નંબરની જે કૃતિ છે ભૂલી ગયા પછી. ભૂલી ગયા પછી જે આ કૃતિ છે ને એ કયા સંદર્ભમાંથી લેવામાં આવી છે? તો આપણે લખી શકીએ કે દ ત્રીજો પુરુષમાંથી એ ભૂલી ગયા પછી કૃતિ લેવામાં આવેલ છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર વાયરલ ઇન્ફેક્શન. બરાબર, વાયરલ ઇન્ફેક્શનની જે કૃતિ છે એ કૃતિ કયા સંદર્ભમાંથી લેવામાં આવી છે? તો ભાઈ આપણે લખીએ અ મરો ત્યાં સુધી જીવોમાંથી એ કૃતિ લેવામાં આવેલ છે. 3 નંબર જોઈએ ચોપડાની ઇન્દ્રજાળ. બરાબર, ત્રીજા નંબરની કૃતિ કઈ છે? ચોપડાની ઇન્દ્રજાળ. તો આ ચોપડાની ઇન્દ્રજાળ જે કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે? તો આપણે લખી શકીએ કે ઈ બાનો ભીખુમાંથી એ ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ લેવામાં આવેલ છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર રેશનો ઘોડો. તો ભાઈ રેશનો ઘોડો જે કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે? તો ભાઈ રેશનો ઘોડો જે કૃતિ છે એ કોઈ વાર થાય કે એટલે કે બ માંથી લેવામાં આવેલ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો
આગળની સૂચના આપણે જોઈએ બ બમાં વિદ્યાર્થી મિત્રો તમારી સૂચના જે આપવામાં આવી છે એ તમારી સામે છે, સ્ક્રીન ઉપર છે, એ તમે જોઈ શકો છો. બરાબર, તો આપણે સૌથી પહેલા જોઈએ બરાબર સૂચના કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શું કહે છે? યોગ્ય વિકલ્પ આપેલો છે એમાંથી આપણે એક સાચો જવાબ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની. કેટલા ગુણ છે? 4 ગુણ આપણને મળવા પાત્ર થશે. ઓકે, હવે 4 ગુણ છે વિદ્યાર્થી મિત્રો, 4 ગુણમાંથી સીધા આપણે 4 ગુણ મેળવી શકીએ છીએ. ક્યારે? કે સાચી ખાલી જગ્યા પૂરીને, સાચા જવાબ લખીને. હવે આપણે સાચા જવાબ કઈ રીતે લખીએ? તો ભાઈ આ જે ખાલી જગ્યા છે એના 3 વિકલ્પો છે, એમાંથી કોઈ પણ એક જવાબ છે. આપણે અભ્યાસ કર્યો છે એટલે આપણને એટલું તો ખબર હોય ને કે આમાં કયો જવાબ આવી શકે છે, તો એ આપણે સાચો જવાબ લખવાના છે. ઓકે, તો જોઈએ 5 નંબરની ખાલી જગ્યા. નીના બહેને તેમના પતિ ખાલી જગ્યા પાસે ભેટમાં અંકિતનું સહીસૌ માંગ્યું. બરાબર, નીના બહેને તેમના પતિ ખાલી જગ્યા પાસે ભેટમાં અંકિતનું સહીસૌ માંગ્યું. બરાબર, હવે નીનાબેનના પતિનું નામ શું છે? તો અહીંયા જો વિકલ્પ આપ્યા છે સંજય, સૌરભ કે વિનુભાઈ. આ 3 વિકલ્પ છે. બરાબર, 3 માંથી આપણે એક સાચો જવાબ લખીએ તો ભાઈ સૌરભ તો એ બાળક છે, કોનો? તો વિનુભાઈનો. બરાબર, તો અહીંયા જવાબ શું આવે? તો આપણે સંજય. બરાબર, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 6 નંબરની ખાલી જગ્યા કે મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા. બરાબર, મનીષાના પપ્પા શું હતા? ખાલી જગ્યા હતા. અહીંયા વિકલ્પ આપ્યા છે પ્રોફેસર, શિકારી કે વેપારી. હવે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મનીષાના પપ્પા એ શિકારી હતા. બરાબર, આ 3 માંથી આપણે એક શિકારી આપણો જવાબ નક્કી કરીએ. ચાલો, ત્યાર પછી જોઈએ 7 નંબર. સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે, સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બરાબર, વિકલ્પ આપ્યા છે બેથાડુપણું, ઠાઠ કે સાધક. તો આપણે જવાબ લખી શકીએ છીએ બેથાડુપણું. ઓકે, આ રીતે આપણે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ 8 નંબર. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ખાલી જગ્યામાં ગયા. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ખાલી જગ્યામાં ગયા. તો આપણે જોઈએ વિકલ્પ 3 આપ્યા છે જાણીતા ઘર, જાણીતા સ્ટોર કે જાણીતા સ્થળે. આ 3 માંથી એક સાચો જવાબ છે એ લખવાનો. તો આપણે જવાબ લખીએ કે ભાઈ જાણીતા સ્ટોરની અંદર જાય છે. ક્યાં જાય છે? જાણીતા સ્ટોરમાં લેખક જાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને બરાબર આપણે પૂરેપૂરા ગુણ એ મેળવી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગાડી 4 માંથી 4 ગુણ પણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના છે ક. ઓકે, પેટા વિભાગમાં ક જોઈએ. સૂચના આપી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, કોઈ પણ 2. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અહીં આગળ તમને ક્યાંય કોઈ વિકલ્પ પ્રાપ્ત થવાનો નથી. બરાબર, અહીં આગળ તમને કોઈ પ્રશ્નના વિકલ્પ પ્રાપ્ત થવાના નથી. એટલે કે 2 પ્રશ્નો આપેલા હશે, આ બંને પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત લખવાના છે. કોઈ વિકલ્પ તમને મળશે નહીં. જવાબ સાચો તો 1 ગુણ, જવાબ ખોટો તો 1 ગુણ તમારો જતો રહેશે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 9 નંબરનો પ્રશ્ન. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભની પાસે કોના માટે સમય નથી? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે બરાબર પોતાના માતા પિતા માટે સમય નથી. કોની માટે સમય નથી? પોતાના માતા પિતા માટે પણ એ ડોક્ટર સૌરભની પાસે સમય નથી. ઓકે, ચાલો આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ આગળ. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લાગો એટલે કે ભાગ રહેતો? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડુ, તલાટી, ભૂવો અને શાહુકારોનો લાગો એટલે કે ભાગ એમાં રહેતો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ સૂચના છે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે, ગમે તે 2, અને એના કુલ ગુણ છે 4. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને 3 પ્રશ્નો આપેલા હશે, 3 માંથી તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના. એટલે કે તમને વિકલ્પ અહીં આગળ મળી રહેશે.
તમને જે પ્રશ્નોના જવાબ તમે સરળતાથી લખી શકો એ પ્રશ્નો તમારે અહીં આગળ લખવાના અને તમે પૂરેપૂરા ગુણ મેળવવાના. એટલે કે 2 પ્રશ્નો પૂછાય તો તમે સમજો કે એક પ્રશ્નના 2 ગુણ અને બરાબર એટલે 2 પ્રશ્નો પૂછાય તો તમને 4 ગુણ થાય. બંને પ્રશ્નના 2 ગુણ રહે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? ઓકે, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો આપણે જવાબ લખી શકીએ કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમળી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. મનીષા કેવી છે? નમળી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી અને તે ગરોળીથી પણ ડરતી હતી. એક નાનકડી ગરોળી જો દિવાલ ઉપર દેખાઈ જાય તો એને જોઈને પણ ગભરાઈ જાય. એટલી બધી ડરપોક એ મનીષા હતી. ચલો આપણે આગળ જોઈએ 12 નંબરનો પ્રશ્ન. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ તમારે જણાવવાનો છે. કોને વચ્ચે? લેણદાર અને દેણદાર, બરાબર, એના આવકારમાં રહેલો જે વિરોધાભાસ છે એને આપણે જોવાનો છે. તો જવાબ લખી શકીએ કે લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો એ ઓટલે બેસીને ઓશિયારાની જેમ ખાય. શું? લેણદારને ત્યાં ગરીબ બરાબર દેણદાર જીવલો જાય છે, બરાબર, તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ જે નાગલીનો રોટલો છે એ રોટલો ઓટલે બેસીને ઓશિયારાની જેમ ખાય છે. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ દેણદારનો દીકરો એ ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક, બરાબર, શું એના ઘરે જાય ત્યારે એને જીવલાને ઘેર જાય, બરાબર, દેણદાર, તો દેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર જાય તો એનો શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વ અનુભવથી જણાવ્યો છે. બરાબર, આ રીતે આપણે અહીંયા આગળ જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગુદાર્થ તમારે સમજાવવાનો છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. વિનુ કાકા આ વાક્ય ગુદાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો. ભૌતિક સુખ સમૃદ્ધિ તેણે એ સૌરભે મેળવી લીધી છે, પરંતુ એ સૌરભ પણ તેની પાસે પોતાના માતા પિતાની માટે સમય ફાળવવા જેટલી પણ આંતરિક સમૃદ્ધિ રહી નહોતી. કોની પાસે? સૌરભની પાસે પોતાના માતા પિતાને સમય પણ ફાળવી શકે એમ ન હતું, બરાબર. પોતાના માતા પિતા માટે સમય ફાળવવા જેટલી પણ એની પાસે આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં હવે થોડું મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું છે. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું છે. આ રીતે આપણે પ્રશ્નો લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના છે ઈ. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે. ગમે તે 2, બરાબર, 6 ગુણ મળવા પાત્ર થશે. અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પ પ્રાપ્ત થશે. એક પ્રશ્ન તમને 3 ગુણનો, એવા 3 પ્રશ્નો આપેલા છે. 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના. એક પ્રશ્ન તમને વધારાનો વિકલ્પ સ્વરૂપે પૂછાશે, બરાબર છે. કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમે લખી શકો. તમે સરળતાથી લખતા હોવા જોઈએ. ઓકે, તો આપણે પ્રશ્ન જોઈએ 14 નંબર. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઊંડા માણસ બને તે છે. આ વિધાન વિગતે તમારે સમજાવવાનું છે, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ. આખરે તો શિક્ષણનું ધ્યેય એ બાળક ઊંડા માણસ બને તે છે. આ વિધાન અંકિતની માં નીના બહેનની એ સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી વિધાયક દ્રષ્ટિને એ રજૂ કરે છે. નીના બહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરાવવાના શૈક્ષણિક ભારથી ઉગાડ્યો છે. નીના બહેન સમજે છે પોતાનો દીકરો જે અંકિત છે એને ગુણ પ્રાપ્ત કરાવવાના શૈક્ષણિક ભારણથી તે નીનાબેન પોતાના દીકરાને ઉગાડે છે. જેવી રીતે વિનુ કાકા એ પોતાના દીકરા સૌરભને માત્ર ને માત્ર રેસનો ઘોડો સમજે, એની સામે અહીંયા પરિવર્તન છે, બરોબર. એટલે નીનાબેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરાવવાના શૈક્ષણિક ભારણથી ઉગાડ્યો છે. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે
તે માટે અહીંયા આગળ શું કર્યું છે? નીનાબહેને પોતાના દીકરાને સ્વતંત્રતા આપી છે, એને પ્રેમ આપ્યો છે અને હૂંફ પણ આપ્યા છે. નીનાબહેને સ્વતંત્રતા પોતાના દીકરા અંકિતને આપી છે, પ્રેમ આપ્યો, હૂંફ આપ્યો, લાગણી આપી, બરાબર. સાથે રહીને પોતે બાર સહજ રમતો રમવાની છૂટ પણ આપે છે. અને એક માતા પોતે પોતાના બાળકને રમવા માટે પૂરતો સમય પણ આપે છે, છૂટ આપી છે. એની સાથે સાથે નીનાબહેને પોતાના બાળક અંકિતને રામાયણ, મહાભારતની 12 કથાઓ વંચાવી. એ શું કરે છે? રામાયણ અને મહાભારતની જે 12 કથાઓ છે એ એમના બાળક અંકિતની પાસે વંચાવી છે. કૌટુંબિક ભાવનાઓ તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું એમના અંકિતમાં એ નીનાબહેને સિંચન પણ કરેલું જોવા મળે છે. આગળ આપણે લખવાનું કે અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને એ વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. વિનુ કાકાએ શું કર્યું? સૌરભને સતત એને કંઈક નહીં આવડે તો એને ઉતારી પાડવો, એને ઠપકો આપવો, આવા બધા કામો કરતા. જ્યારે નીનાબહેન એ અંકિતને ક્યારેય ટોકતા નહીં, બરાબર. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે તેને પોતાના વિચારોને વ્યક્ત કરવાનું, આવું ક્યાંય એને બંધન ન રાખ્યું નીનાબહેને, બરાબર. એને સાધન નહીં બનાવ્યું, પોતાનું સંતાનને સંતાન જ રહેવા દીધું છે. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ એ નીનાબહેને મા તરીકે પૂરું પાડ્યું છે. વિનુ કાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાડ્યો છે. નીનાબહેને પોતાના બાળકને અંકિતને એ રેસમાંથી બચાવી લીધો છે. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળકે કઈ ફિલ્ડમાં જવું છે, કયા વિષય સાથે આગળ વધવું છે, એ બાળકને પોતે જ નક્કી કરવા દેવાનું છે. પરંતુ આપણે લોકો શું કરીએ છીએ? આપણે માતા પિતા તરીકે આપણે જ બાળકને કહે નહીં તારે આમાં જ જવાનું છે, પરંતુ એ વિષયની અંદર બાળકને રસ રુચિ છે કે નહીં એ તો આપણે જાણવું પડશે ને. પરંતુ એ જાણ્યા વગર આપણે આપણા બાળકને શું કરીએ છીએ? જ્યાં આપણું મન કહેશે એ કરીએ છીએ, બાળક કહેશે એમ આપણે કરતા નથી. એટલે નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ એ પોતે જાતે નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે તેમને પુરવાર કરેલું જોવા મળે છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 15. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. જેમાં સૌથી પહેલી સલાહ કઈ મળે છે કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી. જેવી રીતે આપણે ગળાની અંદર અલગ અલગ પ્રકારની માળાઓ પહેરીને એવી એક મોટી દોરી રાખવી જોઈએ, બરાબર. અને એ દોરી સાથે છત્રીને બાંધી દેવી. ગળામાં એક માળા બાંધવા, બરાબર. લેખકે ગળામાં માળાની જેમ એક મોટી દોરી રાખવી અને એ દોરીની સાથે શું કરવાનું? એ છત્રીને બાંધી દેવાની, બરાબર. એટલે છત્રી ખુલી શકે એટલી મોટી દોરી આપણે રાખવી. નહીં તો પછી છત્રી દોરી નાની રાખશું, છત્રી ખોલવા ગઈએ તો આપણો હાથ ડોકો એમ થઈ જશે, એવું નહીં. થોડી દોરી લાંબી રાખવાની કે જેથી કરીને આપણે છત્રીને ખુલી શકીએ અને સારી રીતે પકડી શકીએ, બરાબર. વરસાદમાં ભીની થયેલી છત્રીથી છત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછારે વીંટી રાખવું, બરાબર. ત્યાર પછી બીજું અહીંયા ગાડી જોઈએ. કઈ બીજી સલાહ મળે કે લેખકે છત્રી સાચવવા માટે પોતાની સાથે પડે એવો એક પગારદાર માણસ રાખવાનો. કે લેખક જ્યાં જાય ત્યાં એક વ્યક્તિને પોતાની સાથે લઈ જાવ. એ વ્યક્તિએ શું કામ કરવાનું? તો લેખકની છત્રી સાચવવાનું કામ કરવું, બરાબર. જ્યાં જાય ત્યાં એ વ્યક્તિને પોતાની સાથે લઈ જવાનું અને છત્રી એ વ્યક્તિને સાચવવા માટે આપવાની. કેટલાક લોકો બહાર જવાના હોય તેટલા વખત, બરાબર, કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો એ ડ્રાઈવર રાખે છે. તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો એ પગારદાર માણસ રાખી શકે છે. ઘણા બધા લોકો લાંબી મુસાફરી કરવી હોય, ઘરની બહાર ગાડી લઈને જવું હોય, 4 વ્હીલ લઈને, તો શું કરે? રેન્ટ ઉપર ડ્રાઈવર રાખે છે, ભાડેથી ડ્રાઈવર રાખે છે. અને 2-3 કલાક પૂરતો પગારદાર માણસ આવી રીતે એ અહીંયા ગાડી રાખી શકે છે, બરાબર. છત્રી ન ખોવાય એટલા માટે લેખક એ પોતાની સાથે એ માણસને રાખી શકે 2-3 કલાક પૂરતો. ત્રીજી સલાહ કઈ આપી? તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું. ચાતુર્માસ જ્યારે શરૂ થાય ને ત્યારે એમણે શું કરવાનું? પોતાના ઘરમાં જ રહેવું, ઘરની બહાર જવું જ નહીં. શું કરવાનું? ચાતુર્માસ દરમિયાન તેમણે પોતાના ઘરમાં જ રહેવું, ઘરની બહાર જવાનું જ નહીં. એક તાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું. એક તાણા કરવા એટલે એક સમય જમવાનું અને ભગવાનની ભક્તિ કરવાની, બરાબર. ક્યાંય
ઘરની બહાર નીકળવાનું નહીં. આથી છત્રી ખરીદવી જ ન પડે ને. જેથી કરીને વરસાદ વરસે તો આપણે ઘરની બહાર જ ન જતા હોય તો આપણે ઘરની બહાર જઈશું તો આપણે છત્રી ખરીદવી પડે. પણ જો ઘરમાં ને ઘરમાં આપણે કેદ રહેશું તો આપણે છત્રી ખરીદવી પડશે નહીં. એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના થાય. એટલે છત્રી ખોવાય એવો તો કોઈ પ્રશ્ન જ નહીં રહે. ત્યાર પછી ચોથા નંબરની સલાહ આપી તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું. છત્રીની ઉપર શું કરવું લેખકે? પોતાનું નામ લખાવવું, પોતાનું સરનામું લખાવવું, જેથી કોઈને જડે એટલે કે કોઈને મળે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. શું? જેથી કરીને એ છત્રી મળે તો એ પોસ્ટકાર્ડ કરીને પોતે જાણ કરી શકે. એવી અલગ અલગ પ્રકારની સલાહો તેમને લેખકને પ્રાપ્ત થતી. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું જે મનોમંથન કેવું હતું એ આપણે જોઈશું. બરાબર, તો જવાબ લખવાનો કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી. ત્યારે જીવલાએ કહ્યું, બોડીને ત્યાં વળી કાંકી કેવી? જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેમની પાસે એકાદ થેલી માંગી. ત્યારે જીવલાએ કહ્યું, બોડીને ત્યાં વળી કાંકી કેવી? બરાબર, બોડીને ત્યાં વળી કાંકી કેવી? એટલે અહીંયા આગળ જે ગરીબ વ્યક્તિ પાસે અન્ય કોઈ પ્રકારની સાધન સામગ્રી ક્યાંથી હોય? બરાબર, એવો આપણે એનો અર્થ કરી શકીએ કહેવતનો. આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ જ ન આવી. આજે કઈ કે ભાઈ બોડીને ત્યાં વળી કાંકી કેવી, આ શબ્દો સાંભળીને લેખકને આખી રાત તે દિવસે ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈની યાદ આવ્યા કરે છે. લેખકને શું છે? જીવલાઓ અને એની જે ગરીબાઈ છે એ તેને આખી રાત યાદ આવી. તેઓ જ પોતે એ જીવલાના શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ એ કોણ છે? પોતે જ છે. એ ભાવ એ લેખકના મનમાં એ જાગ્યા. લેખકને એવું પોતાના મનમાં શું થાય કે આ જીવલાની જે પરિસ્થિતિ માટે જવાબદાર પોતે જ છે. બરાબર, એની આ બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે. એ ભાવ એમના મનમાં એ જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેઓ તેમના જે નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા એ લેખકની સામે ટીકીને જોતા હતા. જ્યારે લેખક એ જીવલાના ઘરે જાય ને ત્યારે લેખક જે શીરો જમે ત્યારે તે જીવલાના નાના બાળકો જે કપડા વગર છે, બરાબર, અને ભૂખને લીધે એનું પેટમાં ખાડા પડી ગયેલા દીકરા લેખકની સામે ટીકીને જોયા કરે છે કી નજરે. એ દ્રશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના એ મુંમાંથી કોળિયો પોતે એ જૂટવ્યો હોય એવું તે લેખકને એ સમય દરમિયાન લાગે છે. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને એ શાકભાજી લઈ આવ્યા અને લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવે છે. અને એટલું જ નહીં, જમાડે તો છે જ, પરંતુ 2 થેલી ભરીને જીવલો એ લેખક માટે એ શું લઈ આવે છે? શાકભાજી પણ લઈ આવે છે. અને પોતાની જાત ઉપર એ લેખકને ત્યારે તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ એ લીધેલું હતું. લેખક પણ હોશિયાર છે એટલે તેમણે જીવલાની પાસેથી જાણી લીધું કે તમે વાતમાં તેમની પાસે જાણી લીધું કે ભાઈ તમે કેટલું કરજ લીધું છે. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને ₹1500 લેણા નીકળતા હતા. કેટલા પૈસા લેવાના નીકળતા હતા? ₹1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની એ કરુણ દશાથી દરિદ્ર થયેલા લેખકે એ રાતો ચોપડાના બધા પાના ફાડી નાખી તેને લેણામાંથી કાયમના માટે લેખકે એ મુક્ત કરેલો છે. કોને? લેખકે જીવલાને કાયમના માટે તેના લેણામાંથી મુક્ત કરેલો છે. આમ સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. ઓકે, વિભાગ બી છે પદ્ય વિભાગ. બરાબર, પદ્ય વિભાગ છે. ઓકે, આગળ આપણે ગદ્ય વિભાગનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે પદ્ય વિભાગ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વિભાગ બી શરૂ કરીએ. એમાં પેટા વિભાગ અ. બરાબર છે, એમાં આપણે જોઈએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. કુલ 4 ગુણ આપણને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થાય છે? 4 ગુણ આપણને મળવાપાત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આગળ જુઓ, આપણને અ વિભાગની અંદર, બરાબર, અ વિભાગની અંદર આપણને કૃતિ દર્શાવેલી છે. બરાબર છે, અ વિભાગની અંદર કૃતિ દર્શાવી છે અને બ વિભાગની અંદર આપણને એના સાહિત્ય પ્રકારો દર્શાવેલા જોવા મળે. બરાબર, તો આપણે જોઈએ તો અ વિભાગની કૃતિ એ કયા સાહિત્ય પ્રકાર છે એ આપણે જણાવવાનું છે.
તો જોઈએ 1 નંબર, માધવને દીઠો છે ક્યાંય, જે આ કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ દ ઉર્મી ગીત એ તેનો સાહિત્ય પ્રકાર રહેલો જોવા મળશે. ચલો ત્યાર પછી 2 નંબર જોઈએ, વતનથી વિદાય થતા, બરાબર, વતનથી વિદાય થતા જે ક સોનેટ કાવ્ય રહેલું જોવા મળશે, એનો સાહિત્ય પ્રકાર શું છે? સોનેટ. ચલો 3 નંબર જોઈએ, દીકરી, ભાઈ દીકરી એ એનો સાહિત્ય પ્રકાર કયો છે? આ કૃતિનો દીકરી જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર કયો? તો ગઝલ એ તેનો સાહિત્ય પ્રકાર રહેલો જોવા મળશે. ચલો 4 નંબર જોઈએ, હું એવો ગુજરાતી જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભાઈ હું એવો ગુજરાતી જે કાવ્ય છે કૃતિ એનો સાહિત્ય પ્રકાર છે ગીત એ સાહિત્ય પ્રકાર રહેલો જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ આપીને 4 માંથી 4 ગુણ પર તમે મેળવી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પદ્ય વિભાગ છે એમાં પેટા વિભાગ બ સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. કુલ કેટલા ગુણ છે? 4 ગુણ એના મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ એના આપણને મળવાપાત્ર થશે. ચલો હવે આપણે જોઈએ 21 નંબરની ખાલી જગ્યા. એમાં ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાળિયાડે, બરાબર. હવે એના વિકલ્પો કયા છે? તો ભાઈ ભજન, દર્શન કે કીર્તન. તો ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા તો કુળ 71 તાળિયાડે, તો એ દર્શન કરતા, બરાબર, શું આવશે? ભણે નરસૈયો તેનું દર્શન કરતા આપણો જવાબ તૈયાર થતો જોવા મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 22 નંબરની ખાલી જગ્યા જોઈએ, જેને શત્રુને મિત્ર એકે નહીં ઓળમાં પંક્તિમાં ખાલી જગ્યા ભાવ રહેલો છે. બધા મિત્રો હોવાનો, જીવનથી નિર્લેપ બનવાનો અને શત્રુને મિત્ર બનાવવાનો, બરાબર. તો આપણે જવાબ શું લખી શકીએ? જેને શત્રુને મિત્ર એકે નહીં ઓળમાં પંક્તિમાં એ જીવન નિર્લેપ બનવાનો, બરાબર, એ ભાવ રહેલો જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો 23 નંબરની ખાલી જગ્યા જોઈએ. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, બરાબર. તો ભાઈ વિકલ્પ આપ્યા છે મોરપીંછ, પક્ષીઓ કે માર્ગની ધૂળ, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ છે કે ભાઈ કવિ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ પણ તૈયાર કરી શકીએ છીએ. ચલો 24 નંબર જોઈએ, હું એવો ગુજરાતી કાવ્યમાં હું ખાલી જગ્યાનો ભાવ દર્શાવે છે. હું એવો ગુજરાતી કાવ્યમાં હું ખાલી જગ્યાનો ભાવ દર્શાવે છે. ગૌરવનો, અહંકારનો કે સર્વોપરિતા, બરાબર. તો અહીં આગળ હું એવો ગુજરાતી કાવ્યમાં હું એ ગૌરવનો ભાવ દર્શાવે છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે 4 ગુણનો જે પ્રશ્ન છે તે 4 ગુણમાંથી 4 ગુણ ખાલી જગ્યા, તમામ જે ખાલી જગ્યાના સાચા જવાબ લખીને 4 ગુણમાંથી 4 ગુણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ધ્યાન આપજો. અને હા વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગશે ને તો ફટાફટ તમે કોમેન્ટમાં જવાબ આપતા રહેજો કે જેથી કરીને અમને પણ મજા આવે અને સાથે સાથે તમે પણ તમારી તૈયારી કરી શકો છો. ઓકે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં પેટા વિભાગ ક સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ તમને કુલ 2 ગુણ મળવા પાત્ર થશે, બરાબર. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે 2 જ પ્રશ્નો પૂછાશે, ત્રીજો પ્રશ્ન વિકલ્પોમાં તમને મળવાનો નથી. જો જવાબ સાચો પડશે તો 1 ગુણ મળશે, 2 પ્રશ્નોના સાચા, બંને પ્રશ્નોના જવાબ સાચા પડે તો 2 ગુણ, બરાબર. 1 સાચો પડે તો 1 ગુણ, 1 ખોટો પડે તો તમારો 1 ગુણ કટ થઈ જશે અને બંને ખોટા પડે તો 2 ગુણ કટ થાય. એટલે પૂરેપૂરું ધ્યાનથી તમારે આ ટૂંકા પ્રશ્નોના જવાબ લખવાના છે. 2 ગુણમાંથી 2 ગુણ સીધે સીધા મેળવવાના છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 25 નંબરનો પ્રશ્ન. શકર તીરથ તેના મનમારે પંક્તિનો અર્થ જણાવવાનો છે, બરાબર. તો આ જે પ્રશ્ન છે એનો આપણે જવાબ લખી શકીએ કે કવિ વૈષ્ણવજનને શકર તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન એ નિર્મોહી, હૃદય, બરાબર, હૃદયથી એ વૈરાગી, બરાબર. શું કહે છે? આ વૈષ્ણવજન એ નિર્મોહી હોય, બરાબર, હૃદયથી વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો એ હોય છે, બરાબર. કેવો હોય છે? નિર્મોહી હોય છે, બરાબર. સાચો વૈષ્ણવજન એ નિર્મોહી હોય છે, હૃદયથી એ વૈરાગી હોય છે તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે, બરાબર. હૃદયથી વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે. તેને
કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશના માટે રામ નામની ધૂનમાં જ એ લીન પણ રહેતો હોય છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 26 નંબરનો પ્રશ્ન, શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ એ મળે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શિકાર કરવાથી પક્ષીનું માત્ર આપણને સ્થૂળ શરીર જ એ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, જો આપણે કોઈ પક્ષીનો શિકાર કરીએ તો એના મધુરતાને આપણે માણી શકતા નથી, એના સૌંદર્યને આપણે માણી શકતા નથી, માત્ર આપણે પક્ષીના શરીરને માણી શકીએ છીએ. બરાબર, માત્ર ને માત્ર પક્ષીના શરીરને જ આપણને માણી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના છે આગળ દો. બરાબર, નીચે આપેલા પ્રશ્નોના તમારે શું કરવાનું છે? 3-4 વાક્યોમાં જવાબ લખવાના છે. બરાબર, ગમે તે 2, કુલ 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ છે ને એમાં તમને વિકલ્પ પ્રાપ્ત થવાનો છે. બરાબર, એટલે 3 પ્રશ્ન પૂછાશે, 3 માંથી તમને જે આવડે છે એ 2 પ્રશ્નોના જવાબ લખવાના. એટલે એક પ્રશ્નના તમને કેટલા ગુણ? 2 ગુણ. બીજો પ્રશ્નના 2 ગુણ, એટલે કે કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થાય. કુલ કેટલા ગુણ મળવા પાત્ર થાય છે? 4 ગુણ તમને મળવા પાત્ર થાય. ઓકે, તો ધ્યાન આપો. ચાલો આપણે આગળ જોઈએ કે ભાઈ 27 નંબરનો પ્રશ્ન કયો છે કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો આપણે લખી શકીએ છીએ કે ભાઈ કલાપીય કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધેલા પણ જોવા મળે છે. ઓકે, કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાઓમાં બરાબર સૃષ્ટિના સૌંદર્યને કવિ જુએ છે. ક્યાં ક્યાં સૌંદર્યને જુએ છે? વૃક્ષોમાં, પંખીઓમાં, ફૂલોમાં, વેલાઓમાં તેમજ નાના નાના જે ઝરણાઓ છે એમાં સૃષ્ટિના સૌંદર્યને કવિ જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. જે આપણે ઘરે બેઠા હોઈએ અને સંધ્યાકાળ હોય અથવા વહેલી પરોઢનો સમય હોય અને સૂર્ય ઉદય થવાની શરૂઆત થતી હોય અને સરસ મજાના પંખીઓનું કલરવ થતું હોય તો પક્ષીઓના ગીતોમાં પણ એ કવિ સૌંદર્યનો અનુભવ એ ત્યાં કરે છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 28. નીચેની કાવ્ય પંક્તિને આપણે સમજાવવાની છે. બરાબર, તો જોઈએ એક પંક્તિ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. શું? સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખદ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. આ જે પંક્તિ છે એને આપણે સમજાવવાની છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રસ્તુત કાવ્યમાં બરાબર જે પ્રસ્તુત કાવ્ય પંક્તિ છે એ કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ આપણી સામે રજૂ કરે છે. શું રજૂ કરે છે? દીકરીનું જે મહત્વ છે આપણા તે રજૂ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ આજે આપણને જોવા મળે છે. આ દીકરીઓની અંદર ઈશ્વરના સ્વરૂપ આપણને જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં આપણને જોવા મળે છે. બરાબર, દીકરીની ઝલકમાં આપણને શું જોવા મળે? બરાબર, દીકરીની ઝલક એ દેવીઓમાં આપણને જોવા મળે છે. અલગ આ દીકરીને જોઈએ એટલે આપણને એવું થશે કે હા હું દેવીમાંના સ્વરૂપ જોઉં છું. બરાબર, સુખદ ચંદનની સુગંધ તેમજ કુમકુમ તિલક એ સ્વયં સૌંદર્ય જ છે. બરાબર, સુખદ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક આ સ્વયં પોતે એક પ્રકારનું સૌંદર્ય એ રહેલું આપણને જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનો અહીંયા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 29 નંબરનો પ્રશ્ન જોઈએ. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો ભાઈ જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા છે. મન, વચન અને વાણી આ ત્રણેયમાં એકરૂપતા હોય છે. જે આઠે પહોર એ દિવ્યાનંદમાં રહેતા હોય. શામાં રહેતા હોય? જે આઠે પહોર એટલે દિવસ દરમિયાનના જે સમય છે એ. બરાબર, આઠે પહોર એ દિવ્યાનંદમાં ઈશ્વરના નામના સ્મરણમાં એ વ્યસ્ત રહેતા હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય. અને શું? જે પરમાત્માના ધ્યાનમાં એ લીન હોય, એ પરમાત્માનું સ્વરૂપમાં લીન હોય, જેનું જીવન એ નિર્મોહી હોય. શું કહ્યું છે? જેનું જીવન એ નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય. શું?
જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં હંમેશના માટે ઈશ્વરના ભજનમાં એ વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનો ગંગા સતી પાનબાઈને કહે છે. બરાબર, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. ઓકે, આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. શું કહે છે? પ્રશ્ન 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. ગમે તે બે, કુલ 6 ગુણ છે. બરાબર, અહીં આગળ વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમને વિકલ્પ પ્રાપ્ત થશે. મુદ્દાસર પ્રશ્નોમાં પણ તમને વિકલ્પ મળવાનો છે. એટલે કે એ જે પ્રશ્ન લખો છો, એક પ્રશ્ન લખો, બરાબર, એની અંદર તમને 3 ગુણ, બીજો પ્રશ્ન લખો તેના 3 ગુણ, એટલે કુલ તમને 6 ગુણ મળશે. અને એ જે બે પ્રશ્નો કયા લખવાના તમે સરળતાથી લખી શકતા હોય એ. ઓકે, ચલો આપણે જોઈએ. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. આ વાક્યને તમારે સમજાવવાનું છે. ઓકે, તો આપણે જવાબ જોઈએ કે નરસિંહ મહેતા વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ દર્શાવતા જણાવે છે કે જેમ તીર્થ સ્થાને જતા વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. જે વ્યક્તિ તીર્થ સ્થાને જાય ને ત્યારે વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરે છે, એમ સાચા વૈષ્ણવજનનો સંપર્ક અને સત્સંગ વ્યક્તિને શાંતિ અને સુખ આપે છે. કેટલી સરસ વાત રજૂ કરી. જેવી રીતે આપણે કોઈ તીર્થયાત્રા જતા હોઈએ, બરાબર, ધાર્મિક સ્થળોએ જઈએ, ત્યાં આગળ આપણને શાંતિ અને સુખ અને શાંતિનો અનુભવ થાય છે. એવી જ રીતે આપણે જે સાચા વૈષ્ણવજન વ્યક્તિના સંપર્કમાં આવીએ ને, આવીએ છીએ તો એના આપણને શું થાય? સાચા વૈષ્ણવજનનો સંપર્ક અને સત્સંગ વ્યક્તિને પ્રાપ્ત થવાથી શાનો અનુભૂતિ થાય? શાંતિ અને સુખની અનુભૂતિ થાય છે. એ આપણને સુખ અને શાંતિ આપે છે. સંસારના સૌજનો પ્રત્યે એને સંભાવ હોય છે અને સૌને એના પ્રત્યે સંભાવ હોય છે. સંસારના સૌજનો પ્રત્યે એને સંભાવ હોય છે. એ સાચા વૈષ્ણવજનને સંસારના તમામ લોકો પ્રત્યે એક સંભાવ હોય છે, એક સરખો ભાવ હોય છે. કોઈના પ્રત્યે વધારે નહીં અને કોઈના પ્રત્યે ઓછો નહીં. એને સૌને એના પ્રત્યે સંભાવ હોય અને દરેક લોકોને એના પ્રત્યે પણ એક સરખો ભાવ હોય છે. મન, વચન અને કર્મમાં, બરાબર, એક દ્વંદ ભાવ હોતો નથી. બરાબર, મન, વચન અને કર્મમાં અન્ય કોઈ ભાવ હોતો નથી. નિર્મળ ચરિત્ર એ એની એક પ્રકારની સંપત્તિ પણ રહેલી હોય છે. બરાબર, નિર્મળ ચરિત્ર એ તેની સંપત્તિ પણ આપણને રહેલી જોવા મળે છે. સાચા વૈષ્ણવજનને કામનાનો ત્યાગ કર્યો હોય છે. જે સાચો વૈષ્ણવજન હોય ને એને પોતાને કામ, ક્રોધ, લોભ, મોહ, માયાનો એને ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ એ અડાડતો નથી. અન્ય લોકોના ધન, પૈસો, સંપત્તિ પડેલો હોય એને ક્યાંય એની ઉપર નજર કરતો નથી. એ પારકા પૈસાનો પણ એ સ્પષ્ટ કરતો નથી. એને જરાય પણ એને સ્પર્શ કરશે નહીં. વૈષ્ણવજન એ વૈરાગી રામ નામમાં એ હંમેશના માટે લીન હોય છે. ઈશ્વરના નામનું સ્મરણ જ કરતો હોય, વૈરાગી ભરેલું જીવન જીવે છે. એ નિર્લોભી છે, નિષ્કપટી હોય છે, નિર્મળ હોય છે. સાચે જ તે તીર્થ સ્વરૂપ પણ રહેલો હોય છે. આપણે આગળ જોઈએ 31 નંબરનો પ્રશ્ન કે દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? એ પિતા તરીકેના પોતાની દીકરી પ્રત્યેના મનોભાવોને તમારે વ્યક્ત કરવાના છે. ઓકે, ચલો આપણે આગળ જવાબ લખી શકીએ કે ભાઈ દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને એ મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક દેવીમાં એ દીકરીની ઝલક દેખાય છે. શું કહે છે કવિ? કવિને સ્વર્ગની એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દેવીમાં ઝલક દેખાય છે દીકરીની. દીકરી એ સુખદ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. શું છે? દીકરી એ સુખદ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય એ વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું પણ એ વહેતું હોય છે. એટલે જ એ મીઠડી આપણને દીકરી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર એ દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત એ હર મારામાં દીકરી હંમેશા એ ફડક એટલે કે બીકમાં એ ઉછળતી રહે છે. સમય એ
દીકરી એ અલગ અલગ પ્રકારની હરમારામાં દીકરી હંમેશા માટે એક ફડકની અંદર દીકરીનો ઉછેર થતો રહે છે. એટલે કે ડરતા ડરતા બીકથી ગભરાયેલી દીકરીનો હંમેશા માટે ઉછેર થતો હોય છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, એને શિરે હાથ ફેરવીને વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. એક પિતા પોતાની દીકરીને નાની હોય ત્યારે માથે હાથ ફેરવે એને આશીર્વાદ આપે છે. બરાબર, એ દીકરી આજે કેવી મોટી થઈ ગઈ છે, કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત મને એ સહારો પણ દીકરી દે છે. આવી વહાલી દીકરીને એ કેમ કરીને ભૂલાય, એમ કવિ અહીં આગળ કહે છે. જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે એ સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો એ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વાલી અને મેથડી દીકરીના એ ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશના માટે એ પોતાના પિતાના હૃદયમાં રહેવાના જ છે. આગળ જોઈએ 32 નંબરનો પ્રશ્ન. વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે એ ઘેરી બનાવે છે? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વતનથી વિદાય થતા કવિ વન જન ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેને એ આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું ગામ પોતાનું વતન છોડીને અન્ય જગ્યાએ જાય છે ત્યારે એને મન ભરીને એ ચારે તરફની તમામ સૃષ્ટિઓને એ જોઈ લે છે. ઘરને એ બંધ કરી દે છે. ઢોરને પણ એ પોતાની કોદાળની એ મમતા હોય છે. ઘરને બંધ કરી દે છે, મન ભરીને જોઈ લે છે અને ત્યાર પછી પોતે પોતાના ઘરને બંધ કરી દે. જે ઢોર હોય તો ઢોરને પણ પોતાના કોદાળની મમતા હોય તો કવિને પોતાના વતનની મમતા કેમ ન હોય, એમ અહીં આગળ વાત રજૂ કરી છે. વતન છોડી આગળ જવા એ પગ ઉપાડે છે, પણ પગ જાણે એ લેખકને એ કવિને એ કવિ પોતે પોતાનું વતન છોડીને પોતાનું ગામ છોડીને એ આગળ જવા પગલા ભરે છે, ડગ ભરે છે, પણ એનો પગ જાણે કે તેમને સાથ દેતો નથી. મહા મહેનતે આગળ એ કવિ વધે તો છે, પરંતુ ત્યાં રસ્તામાં વૃક્ષની કાતાળી ડાળી એ આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ, એટલે કવિ કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વાસ્ત કરે છે. કવિને ખબર છે કે આપણે આ વતન તો છોડવાનું જ છે, આજે નહીં તો કાલે, બરાબર, એમ જવાનું જ છે. એટલે કવિ કહે છે ચાલો જીવ, પોતાને એ સ્વસ્થ કરે છે અને કહે છે ચાલો જીવ આપણે આગળ જઈએ. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ એ આપણે જવાનું જ છે. એકવાર વીતી ગયેલો સમય, બોલાયેલા શબ્દ અને બંદૂકમાંથી છૂટેલી ગોળી ફરી પાછા પરત આવી શકતા નથી. બરાબર, એટલે અહીંયા આગળ કવિ કહે છે કે ઉપરવાસ એ દરેક લોકો જવાનું છે. જે વ્યક્તિનો જન્મ નિશ્ચિત છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. બરાબર, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો એ માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ એ વતનની સીમ સુધી જ આપણો સાથ આપશે. ને હા, ખાસ કરીને કૂતરાઓ હોય ને, એ કૂતરાઓ આપણી સોસાયટીના ગેટ સુધી, ફળિયા સુધી, શેરીના ઝાપા સુધી, ગામના ઝાપા સુધી, ગામના પાદર સુધી જ આવતા હોય, પછી આગળ આવી શકતા નથી, કારણ કે ત્યાંથી અન્ય બીજા કૂતરાઓની હદ શરૂ થતી હોય છે. એટલા માટે એ વતનની સીમ સુધી જ એ આપણી સાથે આવશે. ત્યાર પછી એ લોકો પણ આપણી સાથે આવવાના નથી. ત્યાં એમને આભાસ થાય છે કે દૂર જાણે રિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને એ ઘેરી પણ બનાવે છે. તેમની બા તેમને એ બે હાથ ઊંચા કરીને જાણે કે પોતાના બાળકને બોલાવતી હોય, એવી રીતે કવિની એ ભ્રમણા જ છે કે વેદના એ તેમની ધીરે ધીરે ઘેરી બનતી જોવા મળે છે. આ રીતે સરસ મજાનો એ જવાબ આપણે લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી. બરાબર, જે વિભાગ સી છે ને વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ સી છે ને એ આપણો પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે. કયું છે? આપણા પાઠ્યપુસ્તક આધારિત જ વ્યાકરણ હોય. બરાબર, એ અન્ય કોઈ વ્યાકરણ પૂછાતું નથી. પાઠ્યપુસ્તકમાં જે હોય એ આધારિત જ આપણને વ્યાકરણ પૂછાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ, આપણા માટે સૂચના છે કે માંગ્યા પ્રમાણે આપણે ઉત્તર લખવાના છે. આખો વ્યાકરણ વિભાગ એ 20 ગુણનો છે અને કહેવાય ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. બરાબર, એટલે યાદ રાખવાનું કે એક એક ગુણથી આપણે આપણા ગુણ, બરાબર, આપણા માર્ક્સમાં પ્લસ કરી શકીએ છીએ, વધારો કરી શકીએ છીએ.
ચલો આપણે આગળની સૂચના જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ઉત્તર લખવાનો છે. ઓકે, તો હવે આ 33 નંબરની જે સૂચના છે એ આપણે જોઈએ કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. એક ગુણ છે. બરાબર, સાચી જોડણી સુધારવાની છે. અહીંયા આગળ આપેલી છે એ જોડણી ખોટી છે. એ જોડણીને આપણે સુધારવાનું. અહીંયા આગળ 3 જવાબ છે, 3 માંથી 1 સાચો જવાબ છે, 2 ખોટા છે. બરાબર, એ સાચો જવાબ આપણે લખવાનો છે. બરાબર, તો અહીંયા જો કાર્ડિયોગ્રામ, તો આ જોડણી ખોટી છે. હવે આમાંથી સાચી જવાબ કઈ થશે? કાર્ડિયોગ્રામ. બરાબર, કાર્ડિયોગ્રામ અને કાર્ડિયોગ્રામ. હવે જો અહીંયા ર છે, તેનો શું થાય? દ અને હસ્વ ડી. બરાબર, એટલે કાર્ડિયોગ્રામ આ રીતે આપણો થાય. તો આપણે શું લખી શકીએ? કાર્ડિયોગ્રામ આ રીતે આપણે લખી શકીએ છીએ. કાર્ડિયો યો આવે તો અહીંયા આગળ ઓ છે અને અહીંયા દીર્ઘ છે, એટલે આપણો જવાબ આ થઈ જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. બીજી અહીંયા આગળ પેલું થયું. બીજે આપણે સાચી જોડણી જોઈએ. દિલગીરી. તો દિલગીરીમાં ડી એ કેવો છે? દીર્ઘ છે. બરાબર, તો અહીંયા આગળ આપણે જુઓ, અહીંયા ગીરી એ હસ્વ છે બંનેમાં. બરાબર, તો દિલગીરી, તો અહીંયા આગળ જુઓ પહેલું દિલગીરી, અહીંયા આગળ જુઓ દિલગીરી, અને 3 જવાબ જુઓ. 3 માંથી 1 સાચું, 2 ખોટા. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે દિલગીરી. બરાબર, અહીંયા પહેલો જવાબ આપણો તૈયાર થઈ ગયો. પહેલો દિલ એ હસ્વ આવશે અને ગીરીમાં બંને એ દીર્ઘ થઈ જશે. ઓકે, તો આ રીતે આપણે સાચો જવાબ લખીને 1 ગુણમાંથી 1 ગુણ મેળવી શકીએ. હવે ઘણાને એવું થાય કે સર એક જ આ બેમાંથી સાચું પડે મારે તો કેટલા ગુણ મળે? તો ભાઈ એક સાચું પડે તેના 0.5, બીજી સાચું પડે તેના 0.5, એટલે એમ કરીને કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થાય. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. 34 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. પરમ વત્તા અર્થ શબ્દની સાચી સંધિ તમારે શોધીને લખવાની છે. 1 ગુણ મળવા પાત્ર થશે સાચી સંધિનો. ઓકે, તો પરમાર્થ, પરમાર્થ અને પરમાર્થ. બરાબર, પરમ વત્તા અર્થ, તો પરમાર્થ, તો અહીંયા પરમર્થ, પરમાર્થ અને પરમાર્થ, તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે પરમાર્થ. ઓકે, આ રીતે આપણે 1 ગુણ લખીને મેળવી શકીએ છીએ. ચલો 35 નંબરનો પ્રશ્ન જોઈએ. અહંકાર શબ્દનો તમારે શું કરવાનું છે? સમાસ ઓળખાવવાનો છે. 1 ગુણ આપણને મળવા પાત્ર થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહંકાર શબ્દનો સમાસ ઓળખાવવાનો છે. ઓકે, 1 ગુણ છે. ચલો આપણે જોઈએ. તો ભાઈ અહંકાર એના વિકલ્પો છે દ્વિગુ સમાસ, કર્મધારય સમાસ કે ઉપપદ સમાસ. તો ભાઈ અહીંયા આગળ અહંકાર આ જે શબ્દ છે એનો સમાસ આપણે લખી શકીએ કે ઉપપદ સમાસ બનતું જોવા મળશે. ઓકે, જવાબ તમારા માટે આવી ગયો સ્ક્રીન ઉપર, તો આપણે એ લખી શકીએ છીએ. ચાલો 36 નંબર જોઈએ. બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવીને લખવાના છે. 1 ગુણ મળવા પાત્ર થશે. બરાબર, એના અર્થ અલગ અલગ એ આપણે જોડણી ભેદે થતા અર્થભેદ. બરાબર, અર્થ અલગ અલગ. બરાબર, જો હવે અહીંયા નિશ્ચિત. બરાબર, ને નિશ્ચિતનો અર્થ શું છે? જો પહેલો અહીંયા આપણે જોઈએ નિશ્ચિત, તો એનો પહેલો અર્થ શું? નક્કી કરેલું, નકારેલું, ચિત્ત વગરનું. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ નક્કી કરેલું. એ આપણે જવાબ લખી શકીએ. હવે અહીંયા નિશ્ચિંત, જો નિશ્ચિત, નિશ્ચિત અને નિશ્ચિંત અનુસ્વારનો ફેર છે. બરાબર, તો આનો આપણે અર્થ શું કરીએ? નિશ્ચિંત એટલે ચિંતા વગરનું, ખચિત કે ચિંતાવાળું, નિશ્ચિંત એટલે કે ચિંતા વગરનું. આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોડણી ભેદે થતા અર્થભેદ લખીને 1 ગુણ મેળવી શકીએ છીએ. ચાલો 37 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે મૂળાના પ્રતીક જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. બરાબર, પંક્તિમાંના અલંકારનો પ્રકાર આપણે જણાવવાનો છે. 1 ગુણ છે. બરાબર, હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આપણે વિકલ્પો આપણને 3 આપ્યા છે: રૂપક, ઉત્પ્રેક્ષા અને ઉપમા. તો ભાઈ આપણે જો રૂપક અલંકાર તો બનતો જ નથી, ઉત્પ્રેક્ષા અલંકાર તો બનતો નથી. કેમ? કારણ કે જાણે લખી શકે એવા ઓળખસૂચક શબ્દો નથી. હવે ઉપમા, તો ઉપમામાં કયા કયા ઓળખસૂચક શબ્દો આવે? જેવો, જેવી, જેવું, જેવા. બરાબર, તો એ ઉપમા સૂચક શબ્દો કયો છે? તો અહીંયા આગળ જુઓ જેવા શબ્દો એ શું છે? ઉપમા સૂચક શબ્દો છે. જેથી કરીને કયો અલંકાર બનશે? તો એ ઉપમા અલંકાર બનતો જોવા મળે. ઓકે, ચલો ત્યાર પછી આપણે 38 નંબરનો પ્રશ્ન જોઈએ. બેદરકાર આ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? બરાબર, કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનું છે. બરાબર, અહીં આગળ એના આપણને કેટલા ગુણ મળવા પાત્ર થશે? 1 ગુણ મળવા પાત્ર થશે. એમાં જોઈએ પહેલો વિકલ્પ પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પૂર્વ પ્રત્યય એ બનતો જોવા મળે. ઓકે, બેદરકાર એ કયો પ્રત્યય બનશે? પૂર્વ પ્રત્યય બનતો જોવા મળશે. ઓકે,
ચાલો હવે આપણે આગળ જોઈએ 39 નંબરનો પ્રશ્ન સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો શોધીને લખવાનો છે, એક ગુણ તમને મળવા પાત્ર થાય. વિદ્યાર્થી મિત્રો કે સમાનાર્થી શબ્દ એ શોધવાનો અને તેના અર્થ તમારે લખવાનો છે. ઓકે, તો ચાલો જોઈએ પહેલો શબ્દ ખચીત. ખચીતનો અર્થ શું થાય? જડેલું, જરૂર કે ખબર. બરાબર, તો ખચીત શબ્દનો અર્થ શું થાય? જડેલું. આ આપણે સાચો તેનો સમાનાર્થી શબ્દ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર ઓછાદ. ઓછાદનો અહીંયા અર્થ શું થાય? ધુમ્મસ, ચાદર કે ઓઢાડવું. તો આપણે જવાબ લખી શકીએ છીએ ચાદર. બરાબર, ઓછાદ શબ્દનો અર્થ શું થાય? ચાદર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને સમાનાર્થી શબ્દની અંદર એક ગુણમાંથી એક ગુણ આપણે પૂરેપૂરો મેળવી શકીએ છીએ. ચાલો આપણે 40 નંબર જોઈએ કે વીરતા. વીરતા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે, એક ગુણ મળવા પાત્ર થશે. બરાબર, અહીંયા આગળ જુઓ વીરતા જે સંજ્ઞા છે એ બરાબર એ સંજ્ઞાનો વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો. હવે એના વિકલ્પો કયા કયા છે? તો ભાઈ ભાવવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા. તો વીરતા એ સમૂહ, સમૂહમાં તો આવે નહીં, જાતિ તો આવે નહીં, તો વીરતા એ ભાવવાચક સંજ્ઞા બનતું જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 10 પ્રશ્નોના જવાબ જોયા વ્યાકરણની અંદર. હવે આગળ બીજા આપણે 10 પ્રશ્નોના જવાબ જોઈશું. બરાબર, તો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. ઓકે, તો ચાલો આપણે સૂચના જોઈએ 41 નંબરની. પહેલી તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, એના કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. કેટલા ગુણ મળવા પાત્ર થશે? 1 ગુણ તમને વિદ્યાર્થી મિત્રો મળવા પાત્ર થાય છે. બરાબર, એટલે આ એક બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ પ્રશ્ન શું છે? કારગત નીવડવું. બરાબર, કારગત નીવડવું. તો એનો અર્થ આપણે શું લખીએ? સફળ થવું. કારગત નીવડવું શબ્દનો અર્થ શું થાય? સફળ થવું. આ રીતે આપણે જવાબ લખીને 1 ગુણ સીધો મેળવી શકીએ છીએ. જો અહીંયા સૂચના શું છે કે રૂઢિપ્રયોગનો અર્થ જ આપવાનો છે, વાક્યમાં પ્રયોગ કરવા આપણને કહ્યું નથી. એટલે આપણે માત્ર ને માત્ર એનો અર્થ આપીને આપણે 1 ગુણ મેળવી લેવાનો છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 42 નંબર. નીચે આપેલ કહેવતનો અર્થ લખો, 1 ગુણ. બરાબર, જે બાંધી મુઠ્ઠી લાખની. હવે આ કહેવતનો અર્થ આપવાનો છે. ભાઈ બાંધી મુઠ્ઠી લાખની એટલે જ્યાં સુધી આપણા ઘરની પરિવારની વાતો આપણા ઘરમાં રહે ત્યાં સુધી જ. બરાબર, જ્યાં સુધી આપણા ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી. બરાબર, જો અન્ય લોકો સુધી પહોંચે તો પછી વાતનું વતેસર થતું જોવા મળે. એટલે કહ્યું છે કે બાંધી મુઠ્ઠી લાખની. જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી જ ઘરની આબરૂ કે પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે. બરાબર, પછી એ સચવાયેલી રહેતી નથી. એટલે કહ્યું કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય. જેવી આપણા ઘરની વાતો અન્ય લોકો સુધી પહોંચવાની શરૂ થાય એટલે આપણા ઘરની આબરૂ, ઇજ્જત એ બધું જાહેર થવાની શરૂ થઈ જાય છે. બરાબર, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 43 નંબરનો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે આપવાનો છે, એના 1 ગુણ આપણને મળવા પાત્ર થશે. બરાબર, નીચેના શબ્દ સમૂહમાંથી આપણે 1 શબ્દ આપણે લખવાનો છે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ. નીચેના શબ્દ સમૂહમાંથી 1 શબ્દ લખવાનો, 1 ગુણ આપણને મળવા પાત્ર થશે. આપણે 1 ગુણ મળવા પાત્ર થશે. ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો શબ્દ સમૂહ કયો છે? તો ભાઈ શબ્દ સમૂહ આપણે જોઈએ તો અહીંયા પહેલો કે રત્નોના ભંડારરૂપ સાગર. રત્નોના ભંડારરૂપ સાગર તો કયો અહીંયા એનો અર્થ શું થાય? કે ભાઈ રત્નોના ભંડારરૂપ સાગર. તો ભાઈ એનો જવાબ આપણે થશે રત્નાકર. બરાબર, એટલે કે રત્નાકર એ આપણો જવાબ તૈયાર થઈ જશે. બરાબર, રત્નોના ભંડારરૂપ સાગર એનો અર્થ શું થાય? રત્નાકર. એવો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 44 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ચાલો જોઈએ કે નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનો છે, જેના કુલ પરીક્ષાની અંદર 1 ગુણની અંદર આપણને પ્રશ્ન પૂછાશે. બરાબર, ચાલો આપણે જોઈએ પહેલો જ પ્રશ્ન અહીંયા આગળ કે નિર્મળ. નિર્મળ જે છે બરાબર, નિર્મળનો અર્થ શું કરી શકીએ છીએ આપણે? નિર્મળનો અર્થ આપણે લખી શકીએ છીએ કે મલિન. નિર્મળનો અર્થ આપણે શું કરી શકીએ? મલિન કરી શકીએ છીએ. નિર્મળનો અર્થ શું કરીએ? મલિન. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 45 નંબરનો પ્રશ્ન
નીચે આપેલા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે, એનો કુલ 1 ગુણ આપણને મળવાપાત્ર રહેશે. બરાબર. હવે કર્મણી વાક્યમાં ફેરવવાનું એટલે આપણે શું કે ભાઈ કર્મને મહત્વ આપવા. કર્મણીમાં શું હોય? કર્મને મહત્વ આપવાનું. બરાબર. કર્મને મહત્વ આપવાનું. હવે અહીંયા ઉદાહરણ જુઓ. બરાબર. આપણે 1 ગુણની અંદર પૂછાય તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. બરાબર. તો અહીંયા આપણે શું વાક્ય તૈયાર કરી શકીએ? તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. બરાબર. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું. બરાબર. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું. તમારા લોકોનું સપનું હુંની જગ્યાએ શું કર્યું? મારાથી પૂરું ન કરી તો બરાબર શક્યોની જગ્યાએ શકાયું. બરાબર. તો આટલો પરિવર્તન આપણે કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા લોકોનું સપનું મારાથી પૂરું કરી શકાયું નહીં. આ રીતે આપણે એ વાક્ય બનાવી શકીએ છીએ. ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ 46 નંબરનું વાક્ય. નીચેના તળપદા શબ્દોનું શિસ્ત રૂપ તમારે આપવાનું છે. અહીંયા ગાડી 1 ગુણ તેનો મળવાપાત્ર થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, નીચેના તળપદા શબ્દોનું શિસ્ત રૂપ છે. શિસ્ત રૂપ એટલે શું? પ્રાદેશિક ભાષામાં જે શબ્દો બોલાય એ શબ્દો. બરાબર. એને આપણે ગુજરાતી ભાષા, માન્ય ગુજરાતી ભાષાની અંદર આપણે એના શિસ્ત રૂપ લખવાનું છે. બરાબર. ચાલો હવે જોઈએ વહેણ. વહેણ શબ્દનો અહીંયા ગાડી આપણે અર્થ શું કરી શકીએ? વહેણ તો વ અડધો છે જો, તો આપણે શું કરીએ? વહેણ. આ રીતે આપણે એ તળપદા શબ્દ લખી શકીએ છીએ. ચાલો બીજો શબ્દ અહીંયા આગળ જોઈએ આપણે કે 47 નંબરનો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે. શું? નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને આપણે તેનો પ્રકાર જણાવવાનો છે. 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને આપણે તેનો પ્રકાર જણાવવાનો છે. ઓકે. હવે જો આ જે વાક્ય આપ્યું છે એમાંથી આપણે તેનો વિશેષણ શોધવાનું અને એની સાથે એનો પ્રકાર બી જણાવવાનો. જો કયું છે? વિશેષણ શોધવાનું અને તેનો પ્રકાર જણાવો. જો તમે માત્ર ને માત્ર વિશેષણ શોધશો તો અહીંયા આગળ તમને માત્ર ને માત્ર 0.5 ગુણ મળવાપાત્ર થાય. પણ જો તમે વિશેષણ શોધશો અને એનો પ્રકાર લખશો તો જ તમને 1 ગુણ મળવાપાત્ર થાય. એટલે પ્રકાર વિશેષણ શોધીને એનો પ્રકાર પણ સાથે લખવું. ઓકે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. બરાબર. તો અહીં આગળ કયું વિશેષણ બને છે? તો અહીં આગળ સમજણ. બરાબર. સમજણના એ શું છે? અહીં આગળ સમજણના એ વિશેષણ બને છે. કયું વિશેષણ બનશે? તો સંબંધક વાચક. બરાબર. સંબંધ વાચક એ વિશેષણ બનશે. બરાબર. સંબંધ વાચક એ વિશેષણ બનતું જોવા મળે. ચાલો આપણે જોઈએ આગળ 48 નંબરની સૂચના કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. 1 માર્ક્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીં પણ સેમ જ છે. વિશેષણ જેવી રીતે છે એવી જ રીતે ક્રિયા વિશેષણ પણ રહેલું છે. અહીંયા ગાડી જો ક્રિયા વિશેષણ શોધવાનું છે. બરાબર. અને ત્યાર પછી એનો પ્રકાર પણ આપણે જણાવવાનો છે. બરાબર. તો પહેલું વાક્ય, હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાંટી. બરાબર. તો અહીંયા આગળ જે ક્રિયા વિશેષણ કયું છે? તો અહીંયા આગળ જે ગજ ગજ છે એ આપણું ક્રિયા વિશેષણ રહેલું જોવા મળશે. બરાબર. અને ગજ એ શું? માત્રા સૂચક છે. બરાબર. માત્રા સૂચક વિશેષણ બને. પ્રમાણવાચક, માત્રા સૂચક, પ્રમાણવાચક, પરિમાણવાચક વિશેષણ બનતું જોવા મળે. ઓકે. આ રીતે તમારે ધ્યાન રાખો. અહીંયા માત્રા સૂચક, તમે પરિમાણ સૂચક, બરાબર, અથવા તો માપ સૂચક કોઈ પણ તમે લખી શકો છો. ઓકે. ચલો આપણે આગળ જોઈએ 49 નંબરનો પ્રશ્ન. સૂચના તમારા સ્ક્રીન ઉપર છે કે ભાઈ મોરપીંછ શબ્દના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના છે. એટલે કે ધ્વનિ એટલે શું? કે ભાઈ સ્વર અને વ્યંજન. બરાબર. જે આપણા ગુજરાતીની અંદર ક થી લઈને જ્ઞ સુધીના જે મૂળાક્ષરો છે એ. બરાબર. એમાં સ્વર વ્યંજનોનો પણ સમાવેશ થાય. એને આપણે છૂટા પાડવાના છે. એના કુલ ગુણ 1 છે. બિલકુલ એટલે બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. જરા પણ અહીંયા મુશ્કેલી પડે એવું નથી. ભાઈ ધ્વનિ ઘટકો જ્યારે આપણે છૂટા પાડતા હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું? જે શબ્દ આપ્યો ને એમાં પહેલો અક્ષર હોય ને એ અક્ષર જોવાનું. તો પહેલો મોરપીંછ. બરાબર. તો મોરની અંદર શું છે? જુઓ મ. મોર. તો પહેલે આપણે શું લખવાનું? મ. તો મ કેવો આવશે? મ હલંત. આપણે શું કહીએ? ખોડો કહીએ. બરાબર. ખોડો નહીં કહેવાનું. શું કહેવાનું? હલંત. એટલે પહેલે મ હલંત વત્તા ઓ છે. જુઓ મોર. તો ઓ એનું શું થશે? ઓ માં પરિવર્તન થાય. બરાબર. એટલે ઓ થશે. હલંત મ વત્તા ઓ. જોયું? હલંત મ વત્તા ઓ થયું. હવે ર છે તો ર હલંત ર વત્તા અ વત્તા
પ, બરાબર, પ હલંત પ વત્તા હસ્વ ઈ, બરાબર, અહીંયા હસ્વ ઈ વત્તા જો મોરપીંછ, તો ચ નો ઉચ્ચાર થાય, બરાબર, તો ચ અને છ એકબીજા સાથે જોડાયેલા છે એટલે હલંત ચ વત્તા હલંત છ વત્તા અ, બરાબર, એટલે શું થયું? મોરપીંછ. આ રીતે આપણે ધ્વનિ ઘટકો એના છૂટા પાડી શકીએ છીએ. ઓકે, ચલો 50 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. એમાં આપણને કુલ 1 ગુણ મળવા પાત્ર થશે, બરાબર. તો એમાં પ્રેરવાનું કામ કરવાનું છે. શું કરવાનું છે? પ્રેરવાનું કામ કરવાનું છે, જે આપણે પ્રેરક વાક્ય કહી શકીએ છીએ. ઓકે, તો જો ઘરે ગયા પછી સૌએ પૂછ્યું, બરાબર, ઘરે ગયા પછી સૌએ પૂછ્યું, તો ઘરે ગયા પછી સૌએ પૂછ્યું, તો પૂછ્યું એક અહીંયા આગળ આપણે પરિવર્તન કરવાનું થાય, બરાબર. તો ઘરે ગયા પછી સૌએ પૂછાવ્યું, પૂછાવડાવ્યું, પૂછાવ્યું, પૂછાવડાવ્યું એવા જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, પૂછ્યું, પૂછાવડાવ્યું, બરાબર. ઘરે ગયા પછી સૌએ પૂછ્યુંની જગ્યાએ પૂછાવ્યું, પૂછાવડાવ્યું, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 51 નંબર આગળ જોઈએ કે છંદ ઓળખાવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાની અંદર છંદ તમને 2 ગુણના પૂછાય. કેટલા ગુણના પૂછાય છે? છંદ તમને 2 ગુણની અંદર પૂછાય, બરાબર. જેની અંદર આપણે જોઈએ કે નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો, 1 ગુણ છે. જો અહીંયા આગળ માત્ર ને માત્ર છંદનું નામ જણાવવાનું છે. સૂચના શું આપી છે તે જુઓ કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, બસ માત્ર છંદનું નામ, બીજું ક્યાંય કોઈ બાબતો આપણી પાસેથી એમણે માંગી નથી. તો આપણે શું લખવાનું? જો પહેલે પંક્તિ કઈ છે એ જુઓ કે સૌંદર્ય ખીલવું, સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂંજવું એનો ઉપભોગ છે, બરાબર. આ જે પંક્તિ છે એ પંક્તિનો કયો છંદ બનશે? તો આપણે લખી શકીએ છીએ કે અનુષ્ટુપ છંદ બનતો જોવા મળશે, બરાબર. કયો છંદ બને? અનુષ્ટુપ છંદ બનતો જોવા મળશે. ચાલો હવે આપણે આગળ જોઈએ 52 નંબર. હવે જો સૂચના ખાસ ધ્યાન રાખજો, જે છંદના પહેલા અને ત્રીજા ચરણની, બરાબર, જો જે છંદના પહેલા અને ત્રીજા ચરણની, બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા ગાડી જુઓ, હું તમને અંડરલાઈન કરીએ. જે છંદના બરાબર પહેલા અને ત્રીજા ચરણ, બરાબર, પહેલું અને ત્રીજું ચરણ ની 13 માત્રા હોય. કેટલી માત્રા? પહેલા અને ત્રીજા ચરણ. જે છંદના પહેલું ચરણ અને ત્રીજું ચરણ, બરાબર, આ પહેલું ચરણ, બરાબર, અને ત્રીજા ચરણ કેટલી માત્રા હોય? 13 માત્રા. એવી રીતે પહેલું ચરણ કોને કહેવાય? તો અહીંયા આગળ જુઓ, આ જે ઉદાહરણ છે ને તેમાં પહેલું ઉદાહરણ, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ છે ત્રીજું ચરણ, અને અહીંયાથી આ આટલું છે ચોથું ચરણ, બરાબર. એમાં આ એક પહેલું ચરણ અને આ ત્રીજું ચરણ, બરાબર. પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા હોય, બરાબર. કેટલી માત્રા હોય? 13, બરાબર. લઘુની કેટલી અને ગુરુની કેટલી એ તમને ખબર હોવી જોઈએ. લઘુની 1 અને ગુરુની 2 માત્રા, બરાબર. આ લઘુ એની 1 અને ગુરુની 2, આ તમને ખબર હોવી જોઈએ. તો ચરણની, બરાબર, માત્રા તથા બીજા અને ચોથા ચરણની, તો બીજું આ થઈ ગયું, આ બીજું ચરણ, અને આ કયું ચરણ થયું? ચોથું, બરાબર. બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય. કેટલી માત્રા હોય? 11 માત્રા હોય. તે છંદનું નામ જણાવવાનું છે, બરાબર. 1 ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછાય, બરાબર. તો આપણે અહીંયા આગળ એવો કયો છંદ છે કે જે ભાઈ આ રીતે એની અંદર એનું બંધારણ રહેલું જોવા મળે? તો આપણે લખી શકીએ. જો અહીંયા તે છંદ માત્ર અહીંયા નામ જણાવવાનું, બરાબર. તો આપણે લખી શકીએ છીએ કે ભાઈ દોહરો છંદ બનતો જોવા મળે. કયો છંદ બનશે? દોહરો છંદ બને. પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા, બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય, તે છંદનું નામ શું છે? તો ભાઈ દોહરો છંદ રહેલું જોવા મળે. અથવા તમને કોઈ બંધારણ પૂછે, બરાબર, તો બંધારણ પણ તમારે લખવાનું રહે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી પૂરું થયા પછી આપણે વિભાગ ડી છે, બરાબર. વિભાગ ડી એટલે કે લેખન વિભાગ છે. કયો વિભાગ છે? લેખન વિભાગ છે. ઓકે, લેખન વિભાગની અંદર આપણે જોઈએ. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. અ વિભાગ આપણે જોઈએ.
તો સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે 4 ગુણની અંદર. એ પરીક્ષાની અંદર તમને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 4 ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાય છે. બરાબર? તો હવે જુઓ, 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય એટલે તમને 2 અર્થ વિસ્તાર આપેલા હોય છે. કેટલા અર્થ વિસ્તાર આપેલા? 2 અર્થ વિસ્તાર આપેલા હોય. તેમાં એકના અથવામાં એક. જો તમે આ પહેલો અર્થ વિસ્તાર લખો, બરાબર, આ પહેલો અર્થ વિસ્તાર લખો છો, એ તમને નથી આવડતો તો તમે બીજો લખી શકો. બરાબર? અને જો પહેલો લખો તો તમારે બીજો નહીં લખવાનો, બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. તો આપણે જોઈએ પહેલો. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. ઓકે, તો અહીં આગળ સૌથી પહેલા આપણે એનો અર્થ લખવાનો, એની સમજૂતી લખવાની, અને ત્યાર પછી એમાંથી આપણે સાર શું મળે છે એ આપણે લખવાનું. બરાબર? તો આપણે લખીએ કે અર્થ જોઈએ સૌથી પહેલો કે હે નાથ, તારી કૃપાથી મને જે 3 વસ્તુઓ મળી છે. કઈ 3 વસ્તુઓ ઈશ્વરની કૃપાથી મળી છે? હૈયું, મસ્તક અને આપણા હાથ. બરાબર? તે અદ્રક છે. બરાબર? હે પરમ કૃપાળુ, જે 3 વસ્તુ મને મળી છે તમારી કૃપાથી એ અદ્રક છે. તેમાં એક હૈયું, મસ્તક અને હાથ. આ ત્રણેય આપીને હે ઈશ્વર, હે નાથ, તે મને ઘણું બધું દઈ દીધું છે. હવે મને તારી પાસે વિશેષ કંઈ જ માંગવું નથી. અને સમજૂતી લખવાની. હૈયું આપીને સુખ, દુઃખ, હર્ષ, શોક, બરાબર, કરુણા ને પારવાની એને સમજવાની ઈશ્વરે આપણને સંવેદના આપી છે. સારાસાર વિવેક કેળવીને, બરાબર, સારાસાર વિવેક કેળવીને જીવનને ઊંચે લઈ જવા માટે, આયોજનની દ્રષ્ટિ વિકસાવવા માટે ઈશ્વરે આપણને સરસ મજાનું એ મગજ આપ્યું છે. સ્વપ્નને સાકાર કરવા માટે, પુરુષાર્થથી સિદ્ધિ એ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરે આપણને હાથ પણ આપ્યા છે. અને પ્રભુ આ ત્રણેયનો એ સમુચિત એ ઉપયોગ કરીને જ માણસને એ સામાજિક, આર્થિક, ભૌતિક, આધ્યાત્મિક અને વિજ્ઞાન તેમજ સાહિત્યિક, સંગીત અને શિલ્પ જેવા વિવિધ ક્ષેત્રની અંદર તેમણે વિકાસ આપણો કર્યો છે. આજના યુગમાં આ ત્રણેય અંગોના લીધે માણસે કેટલી એ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. અલગ અલગ પ્રકારની મનુષ્યએ આજે પોતાના જીવનની અંદર એ સિદ્ધિઓ તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી જોવા મળે છે. ઓકે, હવે આપણે એનો સાર લખીશું કે ભાઈ પ્રસ્તુત એ પંક્તિઓમાં પ્રભુ પરત્વેનો આભાર એ વ્યક્ત થયો છે. આ 3 વસ્તુઓની અંદર આ 3 વસ્તુઓ પ્રાપ્ત કરીને કવિ ધન્યતા અનુભવે છે, જીવનની સાર્થકતાનો એ અનુભવ કરે છે. અને કવિ કહે છે કે બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી જોઈતું, જા ચોથું નથી માંગવું. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે એના અથવામાં આપણને બીજો જે અર્થ વિસ્તાર પૂછાય એ આપણે જોઈએ. દેવડીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી જાણ, ને લાખ ખાડી લૂંટનારા મહેફિલે મંડાય છે. ઓકે, ચલો આ જે પંક્તિ છે એનો આપણે અર્થ વિસ્તાર જોઈએ. તો આપણે સૌથી પહેલા અર્થ લખવાનું, સમજૂતી અને સાર લખીશું. તો અર્થ આપણે જોઈએ કે આ પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતા અને ન્યાયની પોકળતાનું એ માર્મિક ચિત્રણ રજૂ કર્યું છે. શાના ઉપર છે આ આખો અર્થ વિસ્તાર? આપણા સમાજની જે વિષમતા છે, બરાબર, જે ન્યાયની પોકળતા, બરાબર, જે ન્યાય અન્યાય જે લોકોની સાથે થાય એ બાબતની જે માર્મિક ચિત્રણ અહીંયા આપણે આપણી સામે રજૂ કરેલ છે. ધનિક અને ગરીબ બે વચ્ચેનો ભેદ છે, એ બે વચ્ચે, બરાબર, એની વાત રજૂ કરેલી છે. ચલો આપણે સમજૂતી જોઈએ. આજના યુગમાં સામાન્ય રીતે ગરીબો અને નિર્બળ માણસો જ એ કાયદાની પકડમાં ફસાય છે. સાવ સામાન્ય માણસ હોય, ગરીબ વ્યક્તિ હોય, મજૂર માણસ હોય, એ જ આજે કાયદાની ઝાડમાં એ પકડમાં ફસાય છે. ધનવાન અને શક્તિશાળી માણસો એ જાણે કાયદા કાનૂનથી એ ઉપર જ છે. અને પૈસાદાર ધનવાન જે વર્ગના લોકો છે એ કાયદા, ધનવાન શક્તિશાળી લોકો એ કાયદાથી પર થઈ ગયા છે. એ લોકો આજે ગમે એટલે મોટો કોઈ ગુનો થાય તરત એ થોડા સમયની અંદર બહાર આવી જતા હોય. પરંતુ ગરીબ વ્યક્તિની જેવી નાનકડી ભૂલ હોય ને તો એને કેટલાય દિવસો સુધી જેલની અંદર બંધ કરી દેવામાં આવે છે. ધનવાનો એ પોતાના પૈસા અને શક્તિના જોડે અનેક ખોટા કામો કરે છે. ધનવાન લોકો શું કરે? પોતાની પાસે રહેલા પૈસા અને શક્તિની મદદથી અનેક મોટા કામો કરે છે, છતાંય તેમનો એ વાર પણ વાંકો થતો નથી. મોટા મોટા સાહુકારો એ ગરીબ અને અસહાય ખેડૂતોનું એ નકરું એ શોષણ કરવામાં ક્યાંય કશું બાકી રાખતા નથી.
ખેડૂતો એ કાળી મજૂરી કરીને પકવેલું ધાન એ જમીનદારો એ ઉપાડીને લઈ જતા પણ આજે આપણને જોવા મળે છે. ગરીબ લોકોથી એ જાણતા અજાણતા કશી ભૂલ થઈ જાય તો તેમને આકરામાં આકરી સજા પણ કરવામાં આવે છે, ભયંકર સજા કરવામાં આવે છે ની જેવી નાનકડી બાબતમાં. પરંતુ ધનવાનો જો કોઈ ભૂલ કરે કે ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે અને તેઓ આબાદ છૂટી પણ જાય છે. થોડા જ સમયની અંદર તરત નીકળી જશે. એમની પોલીસ સ્ટેશનની અંદર આગતા સ્વગતા કરવામાં આવે છે. શ્રીમંતો અને સાહુકારોના ગુનાઓની કોઈ એ સજા પણ નથી. કોઈ જાતની સજા થતી નથી. માત્ર ને માત્ર આ સજા ગરીબને જ અને આનો ભોગ બનવું પડે છે. માત્ર ને માત્ર સજા ગરીબને થાય અને એ ભોગવવાનું પણ કોણે રહ્યું છે? ગરીબે જ ભોગવવાનું પણ બન્યું છે. બરાબર, એનો ભોગ પણ કોણ બને? ગરીબ વ્યક્તિ જ એનો ભોગ પણ બનતું જોવા મળશે. ઓકે, હવે આપણે તેનો સાર જોઈશું. આમ અહીં સાહુકાર અને ગરીબ પ્રજા માટે ન્યાયનો એ વિરોધાભાસ કવિએ ઉપરોક્ત પંક્તિ દ્વારા એ વ્યક્ત કર્યો છે. આપણા સમાજમાં જે ધનવાન અને ગરીબ જે પ્રજા છે એ ન્યાય, આ બેની જે પ્રજા જે છે એની વચ્ચે જે ન્યાયનો વિરોધાભાસ છે ને, એ વિરોધાભાસને કવિએ આ પંક્તિ દ્વારા સરસ રીતે આપણી સામે રજૂ કરેલો જોવા મળે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો હવે આગળ સૂચના છે 54 નંબરની કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે લખવાનો છે. 4 ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાય છે. કેટલા ગુણમાં? 4 ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાય છે. ઓકે, ચાલો હવે બીજી એક અહેવાલ લેખન કરીએ છીએ ત્યારે કેટલીક બાબત ધ્યાનમાં રાખવાની કે ભાઈ અહેવાલ લેખન જ્યારે કરતા હોય ને ત્યારે સૌથી પહેલા અહેવાલ એ ભૂતકાળમાં લખાયેલો હોવો જોઈએ. જે ઘટના છે, જે બનાવ છે, જે પ્રસંગ છે એ થઈ ગયા પછી આપણો અહેવાલ લખાયેલો હોવો જોઈએ. જે વિગતવાર આપણે જે અહેવાલ છે એ બિલકુલ તુકાણપૂર્વકના સ્વરૂપની અંદર આખા કાર્યક્રમનો જે ચિતાર છે તેનું તુકાણપૂર્વકનું સ્વરૂપ એટલે કે અહેવાલ. બરાબર, અહેવાલ હંમેશા ભૂતકાળની અંદર લખવાનો હોય. બરાબર, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભાઈ શિક્ષક દિન, તો શિક્ષક દિન ગઈકાલે ગયો તો આજે આપણે એના વિશે અહેવાલ લેખન કરી શકીએ છીએ. એવી રીતે આપણે સ્વચ્છતા અભિયાન, તો ગઈકાલે આપણે સ્વચ્છતા અભિયાન જોઈ ગયા, ગઈકાલે આપણે સ્વચ્છતા અભિયાન કર્યું તો આજે આપણે શું કરીએ? તો આજે એનો અહેવાલ લખી શકીએ છીએ ભૂતકાળની અંદર. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ ભૂતકાળની અંદર આપણે અહેવાલ લેખન કરવાનો હોય. બરાબર, તો ચાલો આપણે શરૂ કરીએ. અને અહેવાલ લખીએ છીએ ત્યારે જે તે સ્થળ ઉપર, જે જગ્યા ઉપર આપણે કાર્યક્રમ કર્યો છે સ્થળ, બરાબર, એનું સ્થળનું નામ દર્શાવવાનું, અલ્પવિરામ કરવાનું અને ત્યાં પછી નીચે લખવાનું તારીખ. બરાબર, તો સ્થળ લખ્યું, તારીખ લખીએ જુઓ. બરાબર, 24/12/2024. બરાબર, આવી રીતે આપણે એ અહેવાલ લેખન કરવાની શરૂઆત કરવાની છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 24/12/2024 આપણે આની શરૂઆત કરીએ છીએ અહેવાલ લેખનની. પેરેગ્રાફ પાડીને લખવાનું કે પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી છે. કયા અભિયાનની જાહેરાત કરી છે? પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની એક પ્રકારની ઘોષણા કરી છે. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ એ અભિયાનમાં એ જોડાઈ ગયા છે. તારીખ 22/12/2024 ના દિવસે નવજીવન સ્કૂલના એ પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી એ નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન પણ તેમના દ્વારા એ શરૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? એ પ્રિન્સિપાલ દ્વારા, જે શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, એ તમામના સહકારથી નિર્મળ ગુજરાતની આધારિત એ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી. જે દિવસે કાર્યક્રમ હતો, બરાબર, સ્વચ્છતા અભિયાન, એના એક દિવસ આગળ શું કર્યું શિક્ષકે કે ભાઈ એક દિવસ આગળ એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની એક જૂથમાં વેચી દીધા, એટલે કે ટીમ બનાવી દીધી અને દરેક ટીમ શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી હતી અને દરેક જે ટીમે કઈ કઈ કામગીરી કરવાની તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો એ ગોઠવ્યા હતા. સવારના 8 વાગ્યે સૌ પ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ સફાઈ કરવાની તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી.
એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે એ સંડાસ અને બાથરૂમની સાફ સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને એ સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ એમના દ્વારા કરવામાં આવ્યો. આ રીતે આપણે સરસ મજાનો અહેવાલ લેખન કરી શકીએ અને એની સાથે આપણે લખી શકીએ કે ત્યારબાદ બરાબર ભાઈ ત્યારબાદ આપણે શું કર્યું તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ત્યારબાદ બરાબર શાળાના આચાર્ય શ્રી દ્વારા બરાબર ભાઈ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ કોઈ નાસ્તો કરીને પોતપોતાની રીતે એ છૂટા થયા. એવી રીતે પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળની સૂચના તમારા માટે છે સ્ક્રીન ઉપર કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનો છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે. 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય. બરાબર છે. હવે જો શીર્ષક અહીંયા આપવાનું છે એ ધ્યાન રાખવાનું. એટલે એના માટે આપણે સૌથી પહેલા શું કરવાનું તો ભાઈ જે પેરેગ્રાફ હોય બરાબર એ પેરેગ્રાફ આપણે વાંચવાનો છે. બરાબર, તો વાંચીને એમાંથી આપણે શું તારણ કાઢીએ છીએ, બિનજરૂરી બાબતો કઈ કઈ છે તે એ આપણે બહાર કાઢવાની. એકના એક વાક્યનું વારંવાર પુનરાવર્તન થાય તો એને સંક્ષેપીકરણમાં આપણે કાઢવાનું હોય. બરાબર, તો આપણે જોઈએ કુદરત માણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમૃદ્ધ, પ્રસન્ન, ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલવી. પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિમાંથી સંગીત ઉપજાવીએ છીએ, ઘર્ષણમાંથી જેમ જ્વાળા સળગાવીએ છીએ તેમ જીવનમાંથી સંસ્કૃતિ ખીલવીએ છીએ. જીવન એ પ્રકૃતિ છે, સંસ્કૃતિ એ એનો ઓપ છે. જીવન જો સંસ્કારિતાનો ઓપ ધારણ ન કરે તો એ પરિપૃષ્ટ છતાં કૃતાર્થ થઈ ન શકે અને સંસ્કૃતિ જ એ જીવનને વફાદાર ન રહે તો પોલાપણું આવે છે. એટલું જ નહીં પણ વિકૃતિ પેદા થઈને દુર્ગંધ જ છૂટે છે. જીવન જો ધરતી હોય તો સંસ્કૃતિ એનું સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સદાય તો બંને એ વ્યર્થ થઈ જાય. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી કુદરત માણસને જીવન બક્ષે છે. બરાબર, કુદરતે બક્ષેલું માનવ જીવન. બરાબર, એ તમે અહીંયા લખી શકો કુદરતે બક્ષેલું માનવ જીવન. બરાબર, અથવા તો કુદરત માણસને જીવન બક્ષે. બરાબર, એ લખી શકીએ આપણો શીર્ષક તરીકે. હવે જો અહીંયા આગળ જો આ બધી બાબતો કે બિનજરૂરી બધી બાબતો છે. અહીંયા આગળ ઉદાહરણ સ્વરૂપ આપ્યું ઘર્ષણમાંથી જેમ જ્વાળા, બરાબર, ધ્વનિમાંથી સંગીત, બરાબર, પથ્થરમાંથી મૂર્તિ. આ બધા ઉદાહરણો છે. એ બિનજરૂરી બાબતો છે. બધી બાબતોને આપણે કાઢી નાખવાની. કોઈ બાબતોનો આપણે સમાવેશ કરવાનો થતો નથી. એટલે એ બધી બાબતો બિનજરૂરી બાબતને કાઢી નાખવાનું. અથવા આપણે શીર્ષક અહીંયા લખીએ જીવન અને સંસ્કૃતિ. બરાબર, આપણે ટૂંકમાં આપણે એનો અહીંયા શીર્ષક લખી દીધું છે જીવન અને સંસ્કૃતિ. બરાબર, ચાલો હવે આપણે અહીંયા જો મોટે ભાગે પેરેગ્રાફની અંદર ઉદાહરણો હતા એટલે આપણે બધા ઉદાહરણોને કાઢી નાખ્યા, બિનજરૂરી બાબતો કાઢી નાખી. બરાબર, હવે આપણે શું લખવાનું, પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે મનુષ્યના જીવનના વિકાસમાંથી સંસ્કૃતિ વિકસે છે. જીવનથી વિમુખ હોય એવી સંસ્કૃતિ એ વિકૃતિ બને છે. જીવનથી વિમુખ હોય, આપણા મનુષ્યના જીવનથી દૂર રહેલી બાબતો હોય એ સંસ્કૃતિ વિકૃતિ બનતી જોવા મળશે. જીવન અને સંસ્કૃતિ વચ્ચે યોગ્ય સંબંધ હોય તો જ બંને સાર્થક થાય છે. બરાબર, જીવન અને સંસ્કૃતિ વચ્ચે યોગ્ય સંબંધ હોય તો જ બંને સાર્થક થાય, અન્યથા નહીં. બરાબર, આ રીતે આપણે એનો સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. બરાબર, બિલકુલ એટલે બિલકુલ ટૂંકાણપૂર્વકના સ્વરૂપની અંદર 1/3 ભાગ જેટલા સંક્ષેપીકરણ કરીને આપણે સીધા 4 ગુણનો જે પ્રશ્ન છે તે આપણે મેળવી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પેટા વિભાગ 2. આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં આપણે શું કહ્યું છે, નિબંધ લખવાનો છે. 8 ગુણનો છે. હવે વિદ્યાર્થી મિત્રો નિબંધ તમને 3 આપેલા હોય, 3 વિષય આપેલા હોય, 3માંથી તમે સરળતાથી જે વિષય ઉપર નિબંધ લેખન કરી શકો એ વિષય તમારે લખવાનો છે. બરાબર, હવે જો અહીંયા આગળ તમને 3 વિષય છે, એ 3 વિષયો છે, 3માંથી કોઈ પણ એક વિષય પર લખવાનું, પણ સરળતાથી લખી શકતા હોવા જોઈએ. નિબંધ લેખન કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. એ સૌથી મહત્વની બાબત છે પહેલી કે ભાઈ આપણે શું કરવાનું, નિબંધ લેખન કરીએ ને એટલે સૌથી મહત્વની જે બાબત છે ને એ પહેલો મુદ્દો કે આપણી પોતાની મૌલિકતા હોવી જોઈએ. નિબંધ લેખનની અંદર સૌથી પહેલી બાબત છે આપણી પોતાની મૌલિકતા. બરાબર, બહુ લંબાણપૂર્વકના વાક્ય હોવા જોઈએ નહીં. નિબંધની વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની હોવી જોઈએ. બરાબર, જરૂરિયાત કરતાં વધુ પ્રમાણની અંદર પેરેગ્રાફ હોવા જોઈએ નહીં. કેટલીક વાર આપણે નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે પોઈન્ટ કરીને લખીએ તો નિબંધ એ ક્યારેય પોઈન્ટ કરીને લખી શકાતા હોતા નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, એટલે આ એક બધી બાબતોને ધ્યાનમાં રાખવી. ઓકે, ચાલો વિષયથી વિમુખ આપણે થવાનું નથી. વિષયને કેન્દ્રમાં રાખીને આપણે આગળ
વધવાનું. તો જોઈએ મારા શૈશવના સંસ્મરણો. એના મુદ્દા છે પ્રસ્તાવના, બાળપણની ટેવો, બાલ મંદિરના સંસ્મરણો, પહેલા ધોરણના સંસ્મરણો, પ્રાથમિક શાળાના સંસ્મરણો, રજાઓના સંસ્મરણો અને ઉપસંહાર. ઓકે, આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરવાનું છે. ચલો આપણે જોઈએ. બરાબર. અથવા કોઈ તજજ્ઞ વ્યક્તિ હોય, કોઈ લેખક હોય, મહાપુરુષો હોય, વિદ્વાનો હોય, બરાબર, એમના જે વચનો છે, એમની પંક્તિઓ છે, કોઈ વાક્ય રચના હોય એમના, બરાબર, એમના સૂત્રો હોય, તો એને પણ આપણે અહીં આગળ નિબંધની અંદર લખી શકીએ છીએ અને આપણે આપણા નિબંધને આકર્ષક બનાવી શકીએ છીએ. નિબંધની અંદર વધારે પ્રમાણમાં બહુ છેકછાક કરવી નહીં. સ્વચ્છતા જાળવવી અને અક્ષર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખાણ કરવાનું ઉપરની લીટીમાં. ચાલો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ મારા બાળપણના જે રમ્ય દિવસોની સંસ્મરણ કથા પણ એ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો એ સુવર્ણકાળ ગણું છું. દરેક વ્યક્તિ માટે પોતાનું બાળપણ એ અમૂલ્ય હોય છે. બરાબર. બાળપણની અંદરની જે મજા હતી એ યુવા અવસ્થામાં, તરુણ અવસ્થામાં, બરાબર, પ્રૌઢ અવસ્થામાં ક્યાંય આપણને એવી મજા આવતી નથી. બરાબર. એટલે અહીંયા આપણે સરસ મજાની એક પંક્તિનો ઉલ્લેખ કર્યો છે, ઉપયોગ કર્યો છે કે ભાઈ માણ્યો તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું. માણ્યો તેનું સ્મરણ કરવું એ છે એક પ્રકારનું લહાણું. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહો જલાલીનો એ સુવર્ણકાળ. સ્મરણ પોથીનું એક એક પૃષ્ઠ એ કેટલું મજાનું. આ રીતે આપણે સરસ મજાનું લખી શકીએ છીએ. હું 3 વર્ષનો થયો ત્યાર પછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. દરેક વ્યક્તિને પોતાના બાળપણની એક એવી ઘટના તો હોય કે જે એને યાદ હોય. બરાબર. કોઈક મિત્રોની સાથે કોઈક રમત રમતા પડી ગયા હોય, કંઈ વાગ્યું હોય, કોઈક ગંભીર અકસ્માત થયો હોય, એવી કોઈક ને કોઈક પ્રકારની ઘટનાઓ આપણી સાથે ઘટેલી હોય, એ આપણને યાદ હોય જ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હતા. સૂર્યોદય થયા પછી પણ નિરાંતે ઉઠવાનું, મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે એ બ્રશ કરવાનું, મારા માટે ગરમ કરેલું દૂધ એ ઠંડુ થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરીને આપે ત્યારે પરાણે એ દૂધ પીવાનું અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતા રડતા નહાવાનું. આ મારો રોજનો ક્રમ હતો. આખો દિવસ પડોશીના છોકરાઓની સાથે રમ્યા જ કરવાનું. શેરી ફળિયાના છોકરાઓની સાથે રમત રમતા રહેવાનું, બધા સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર એ કિસ્સા બેચા કર્યા કરવાના, એકબીજા સાથે એ મસ્તી તોફાન કરવાના. ક્યારેક કોઈક વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ છેદ કરવાની, જીદ કરવાની. બરાબર. એના બદલામાં જ્યારે મમ્મીના હાથનો માર પણ ખાવો પડે અને કેટલીક વાર તો મમ્મીના હાથનો આપણે માર પણ ખાવો પડે. કોઈકને મિત્રોની સાથે ઝઘડો કરીને આવે, એ લડાઈ કરીને આવે, બોલીને આવે, ગુસ્સો કરીને આવે, અપશબ્દ બોલીને, તો મમ્મીના હાથે માર પણ ખાવો પડતો. છેવટે રડતા રડતા બધું જ ભૂલી જવાનું, બધું જ કરવાનું. બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી પણ હતો અને બાળપણની અંદર આવા આપણે નાદાન, નિર્દોષ, નિખાલસતા આપણે રહેલા જોવા મળીએ છીએ. 3 વર્ષ પૂરા થતા મને બાલ મંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવામાં આવતી. ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલ મંદિરના બહેન ખૂબ જ પ્રેમાળ હતા. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલ મંદિર જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલ મંદિરના બીજા બાળકો સાથે મારી એ મિત્રતા ભાઈબંધ થઈ ગઈ. અમે બધા સાથે રહીને ભણતા અને ગીતો પણ ગાતા અને રમતો રમતા. અમને વર્ષમાં 2-3 વાર નજીકના કોઈ સ્થળના એ પ્રવાસે પણ લઈ જવામાં આવતા. આવી રીતે અલગ અલગ રીતે તેમના દ્વારા લખાણ કરવામાં આવ્યું. હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું વાંચતા લખતા આવડી ગયું હતું. હું મોટા અક્ષરોવાળી એ વાંચન મારી જાતે વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો. મારા આનંદનું પાર પણ ન રહ્યો. પિતાજીએ મને એક સરસ બેટ પણ ભેટમાં આપ્યું. આ પોતાના બાળપણના જે પ્રસંગો છે તેને આપણે લખી શકીએ છીએ. રજાઓમાં અમે ક્રિકેટ મેચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી હતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે ખેતરે લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કુદાકૂદ કરવાની, ઘાસની જે ગુંજીઓ પરથી લપસવાની અને થપ્પો મારવાની અને ખૂબ મજા પડતી. એકબીજાને ઉચકીને ઘાસની પૂડીઓની અંદર પણ નાખવાની. બાળપણના એ સોનેરી દિવસો આજે મને યાદ આવે છે. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું એ
કેવું એ મજાક મસ્તી ભરેલું અને મોજ મસ્તી વાળું હતું. બસ ખાઓ પીઓ અને મજા કરો. બાળપણનું જીવન જ એ છે. હવે તો પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમને માટે ચિંતા રહે. ત્યારે મારું મન પોકારી ઉઠે છે કે ફરી બનવા ચાહું છું પ્રભુ બાર નાનું. આ એ કવિના મુખમાં એ કવિ અહીંયા ગાડી આ રીતે એક સરસ મજાની પંક્તિ એ પોતાના મુખમાંથી એ સળી પડે છે. એટલે વારંવાર આપણને કહેવાનું મન થાય કે ફરી બનવા ચાહું છું પ્રભુ બાર નાનું. બરાબર, કારણ કે આ બાળપણની દુનિયા જે અલગ જ હોય છે અને આજની યુવાવસ્થાની પ્રૌઢાવસ્થાની જે દુનિયા છે એ બિલકુલ અલગ છે. એટલા માટે અહીંયા આગળ એ ફરી પાછા આપણે બાળક બનવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ. એના અથવામાં બીજો એક નિબંધ આવે છે અને એ નિબંધ છે સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી એ બચાવી કરો ઉદ્ધાર. મુદ્દા બરાબર, એના મુદ્દાઓ આપણે જોઈએ કે પ્રસ્તાવના અધાતા બરાબર, ત્યાર પછી ઘર કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, લાચાર યુવતીની મનોદશા બરાબર, પુત્રની લુલુપ્તતા, હત્યા, ઊભી થયેલી સામાજિક અસમાનતા અને તેના ઉપાયો. ચલો આપણે જોઈએ. સ્વતંત્રતા પ્રાપ્તિના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં બરાબર હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમ જેવા સામાજિક દૂષણો એ પ્રવર્તતા રહે છે. જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે તે દેશના વિકાસને આડકતરી રીતે એ રૂંધવાનો પ્રયત્ન કરે છે. ઊંચ નીચના ભેદ, અસ્પૃશ્યતા, શોષણ, જાતીય અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા, આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં એક કાયમને માટે આપણને ઘર કરી ગયેલા પણ જોવા મળે છે. ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ એ વધતું ગયું છે, જે આપણા માટે એક ગંભીર બાબત પણ બની શકે છે. ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતા એ ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા આજે દિવસે ને દિવસે ખૂબ વધી ગઈ છે. ડોક્ટરો પણ એ આર્થિક કમાણીના મોહમાં આવા જ જઘન્ય કૃત્યો એ કરતા જરા પણ અચકાતા નથી. ભ્રૂણ હત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી આજે આપણને સમાજની અંદર જોવા મળે છે, જેથી કન્યા જન્મનું પ્રમાણ એ દિન પ્રતિદિન આજે બિલકુલ ઓછું થતું ગયું છે. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2001ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી પુરુષનું જાતીય પ્રમાણ 1000 પુરુષોએ એ 933 જેટલું આપણને રહેલું જોવા મળે છે. આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 જેટલી સ્ત્રીઓ હતી. બરાબર, 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? માત્ર ને માત્ર 933 જેટલી હતી. આ જે પ્રમાણ છે એ 2008ના જે વર્ષની વાત કરીએ બરાબર, તો આ 2008ના વર્ષના તારા પ્રમાણે એના કરતા પણ ઘણું બધું નીચે જતું રહ્યું છે. 2008ના વર્ષમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આપણે જોઈએ તો માત્ર ને માત્ર 833 જેટલી સંખ્યા રહી હતી. એટલે કે 100 જેટલી સંખ્યામાં એ ઘટાડો થયેલો જોવા મળે છે, જે ખૂબ જ એ આપણા માટે ચિંતાજનક બાબત એ રહેલી છે. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ એ પુત્ર પુત્રીની એ ભેદરેખાને એ ભૂસી શકેલ નથી. દીકરી હોવાનું માલુમ પડતા જ એ ગર્ભપાત કરાવવા માટે યુવતી ઉપર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે એ સ્ત્રીએ લાચાર બની એ ભ્રૂણ હત્યા કરાવવામાં આવતી જોવા મળે છે. પુત્ર જન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાના વંશવેલાને એ આગળ વધારી શકશે. પોતાની અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં એ પુત્ર જ જોઈએ, પુત્ર જ એ પિંડદાન કરી શકે છે તેવી માન્યતા આજે આપણા સમાજની અંદર બરાબર એ માન્યતાઓ જે આપણા સમાજની અંદર પ્રવૃત્તિ જોવા મળે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. દીકરીઓ કમાણીનું સાધન નથી, એ માત્ર ને માત્ર આપણા ઘરનું કામકાજ કરવા માટે છે એવું સમજવામાં આવે છે. પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને શાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલો દહેજ પ્રથા જેવો કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે એ બોજારૂપ બને છે. આ ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર પુત્રીના એ જન્મદરમાં ભેદરેખા અંકાય છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે આ બધા જ પરિબળો એ જવાબદાર પાસું આપણને રહેલા જોવા મળશે. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતાના પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય
અથવા એ છોકરાની આર્થિક પરિસ્થિતિ જો નબળી હોય તો એ છોકરાને છોકરી મળવી એ ખૂબ મુશ્કેલ છે. એના માટે એ છોકરાને છોકરી મળવી એના માટે સંભવ નથી, એટલે કે અશક્ય છે. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નાઓ, બળાત્કારની ઘટનાઓ બનશે. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વ્યંગ્યત્વ, પુરુષોના પ્રશ્નો, વંધત્વ જેવા પુરુષોના પ્રશ્નો આજે દિવસે ને દિવસે એ વધતા જોવા મળે છે. અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ એ કરુણાજનક બનતી આજે આપણને જોવા મળી છે. સમાજે ઊભી કરેલી જે લગ્ન સંસ્થાઓને જબરજસ્ત ફટકો પડશે, લગ્ન સંસ્થાઓ એ તૂટશે, સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા એ છિન્ન ભિન્ન થઈ જશે, જે દેશને એક ભારી એ નુકસાન પણ પહોંચાડતું જોવા મળે છે. સમાજમાં સ્ત્રી એ અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા માટે દરેક કાર્ય કરવા એ તૈયાર છે. આજે આપણે સ્ત્રીની વાત કરીએ તો એ પુરુષો કરતા ખૂબ જ આગળ નીકળી ચૂકી છે. આજે સ્ત્રી એ ક્યાંની ક્યાં સ્પેસમાં પહોંચી ચૂકી છે, બરાબર. આજે આપણે કલ્પના કરીએ, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, બરાબર, ક્યાંના ક્યાં પહોંચી ચૂક્યા છે. જુઓ, આવી બાબતોની પ્રતિનિધિ એ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષા માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ એ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં એક પ્રકારની આપણે જાગૃતિ પણ લાવી શકીએ છીએ. ઓકે, ચલો હવે એના અથવામાં આ છેલ્લો નિબંધ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એના અથવામાં તમને આ આવડે તો તમારે લખવાનું, જે 3માંથી આવડે તે તમારે લખવાનું છે, બરાબર. મારા સ્વપ્નનું ભારત, એના આપણે મુદ્દા જોઈએ. ભારતનો ભવ્ય ભૂતકાળ, અંગ્રેજોના સમયની સ્થિતિ, આઝાદી પછી થયેલી પ્રગતિ, આઝાદી પછીના દૂષણો, મારા સ્વપ્નનું ભારત અને ઉપસંહાર. ઓકે, આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને નિબંધ લેખન કરવાનું છે. ચાલો આપણે જોઈએ આગળ. ભારતનો ભૂતકાળ એ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ પાસેથી જે કેળવાયેલી, આપણા પ્રાચીન કાળની અંદર આપણા જે ઋષિમુનિઓ છે એ ઋષિમુનિઓની પાસેથી કેળવણી પામેલા જે વિદ્યાર્થીઓ એ સંસ્કારી અને ધાર્મિક સમાજની એક રચના કરતા હતા. આજના સમયની અંદર એવી પરિસ્થિતિ નથી. આપણા દેશમાં આપણે વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોની રચના પણ થઈ ગઈ હતી. ભારતના વેપારીઓ એ દુનિયાના દેશો સાથે વેપાર કરીને એ અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ પણ ગણાતો હતો. આપણા દેશમાંથી વિદેશોની અંદર તેજાના, મરી મસાલા, મબલખ પાકો એ મબલખ પ્રમાણની અંદર એ વિદેશોની અંદર આપણે મોકલીએ છીએ, બરાબર. પરંતુ આપણા દેશમાં અંગ્રેજોનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવ વળી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહ ઉદ્યોગો એ ધીરે ધીરે પડી ભાંગ્યા અને આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરા જેવી પરિસ્થિતિનું એ સર્જન થવાનું શરૂ થયું. ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ લાગુ થઈ, એટલે કે શરૂ થઈ. નદીઓ ઉપર બંધો બાંધીને સિંચાઈ માટેની સગવડોમાં એ દિવસે ને દિવસે વધારો કરવામાં આવે. તેનાથી કૃષિ ક્ષેત્રે અને ડેરી ક્ષેત્રે એ ઉદ્યોગ ક્ષેત્રે એ ગણના પાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો એ કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ એ વધારવાનો સરકાર દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો. દેશની ખનિજ તેમજ છતાં આઝાદી પછી ભારતમાં બધું જ એ સમસૂત્રું થઈ ગયું એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો તેમજ મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં આજે દિવસે ને દિવસે આપણે જોઈએ તો વધારો થતો જાય છે. આમ આજે ચોમેર એ નિરાશાજનક વાતાવરણ આપણને ફેલાયેલું દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત મને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છે કે હવે ભારતનો યુવા વર્ગ એક જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરે ધીરે દેશની કાયાપલટ કરી શકે છે. 21મી સદીના ભારતમાંથી ગંદકીને નેસ્ત નાબૂદ થઈ ગયો છે. મચ્છર અને માખીનો ત્રાસ નહીં
ત્રાસ નહીં જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ વગેરે જેવા રોગો એ કાયમના માટે જળ મૂળમાંથી મુક્ત થઈ ગયા હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ જળ અને મીઠું પાણી એ મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારા પાણી પીવાની એ ફરજ પણ હવે પડશે નહીં. 21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડા એ પોતે પોતાના પગભર થઈ ગયા હશે. શહેરીકરણનું એ જેથી તેઓ શહેરોનું ભારણ ઓછું થશે, એ સાથે જ ભારતમાંથી બાળ મજૂરી પ્રથા જે છે એ બાળ મજૂરી પ્રથાનો અંત આવશે. 21મી સદીનું ભારત એ સમગ્ર વિશ્વમાં વેપાર ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે અને એ ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે અને એનો જ આજે આપણે જોઈએ તો એ ડંકો વાગતો જોવા પણ મળે છે, જેને કારણે જગતના બાહ્ય ક્ષેત્રે ભારતની મૈત્રીને પણ એ ઈચ્છશે. અને અત્યારે હાલના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો એ જ પરિસ્થિતિનું સર્જન થઈ ગયું છે, બરાબર, કે અત્યારે હાલમાં આપણા ભારત દેશનું જે વર્ચસ્વ છે એ સમગ્ર વિશ્વની અંદર ખૂબ નામના વધી ગઈ છે. આજે જુઓ, આજે યુદ્ધના ક્ષેત્રની અંદર પણ તમે જુઓ તો તમામ પ્રકારના હથિયારો આજે ભારત દેશ એ પોતે પોતાની જાતે એ આત્મનિર્ભર થઈને પોતાની જાતે બનાવે છે. તમામ દેશો એક દેશ બીજા દેશની સાથે મુક્તપણે વેપાર કરવા માટે તૈયાર થાય છે. આજે એ પણ તમે જુઓ, આજે સમગ્ર વિશ્વની અંદર ભારત દેશની જે ઔદ્યોગિક નીતિ છે, બરાબર, વેપારની જે નીતિ છે એ ટોચ મર્યાદા ઉપર પહોંચી ચૂકી છે. આજે વિશ્વના તમામ દેશના લોકો, એ યુરોપના દેશ કેમ ન હોય, એ તમામ દેશના લોકો એ ભારતની સાથે વેપાર કરવા માટે એ સહમત થઈ ગયા છે. 21મી સદીમાં ભારત એ રમત ગમત બાબતે પણ એ જગતભરમાં આગળ પડતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો જ હશે, તો ઓલિમ્પિકની જે રમતો છે એ ઓલિમ્પિકની રમતોમાં પણ ભારતના ઢગલાબંધ મેડલો મેળવતું થઈ ગયું હશે. મારા સ્વપ્નના ભારતમાં જાતિવાદ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહીં હોય. વળી નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ પ્રકારનો ભેદભાવ પણ રહેલો જોવા મળશે નહીં. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાને એ સ્વીકારશે, તેથી વસ્તી વધારાને એ નાથી શકાશે. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહીં હોય, લોકો સુખમય અને સંપન્ન હશે. દેશના તમામ નાગરિકોને પોતાની પાયાની જે જરૂરિયાતો છે એ સહેલાઈથી તેને ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજ વ્યવસ્થા ગોઠવાઈ પણ હશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આપણા દેશે એ નોંધપાત્ર એવી સિદ્ધિ પણ હાંસલ કરી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે એ સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન એ સ્વપ્નમાં પણ વિચારશે નહીં. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી એ ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ એ ચૂંટાશે. આપણા દેશના નાગરિકોમાં એ વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત એ દુનિયાના દેશોને એ નમૂનેદાર એક પ્રકારનું માર્ગદર્શન આપતું થઈ જશે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન એ જરૂર સાકાર થશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે 2026ના વર્ષનું IMP બેચ બહુ જ થોડા દિવસોની અંદર લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે 2026ના વર્ષના જે આ IMP બેચ છે એની અંદર જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની તૈયારી કરો તમે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની સાથે, કારણ કે અહીંયા તમને જે મળશે એવું તમને ક્યાંય કોઈ જગ્યાથી મળવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી શકો છો, અથવા તમે અમારે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને આ જે પ્રશ્નપત્રો છે એની PDF ફાઇલ ઉપર તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શંખનાદ શ્રેણી 2 વિષય ગુજરાતીનું બીજું પેપર આપણે જોયું છે. હવે આપણે ફરી પાછા મળીશું નવા એક શંખનાદ શ્રેણી સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.